ने परिणामी युधिष्ठिर पांचे पांडवों द्रौपदी ने लेने कहूं चालो हिमालय। सुतजी कहे पांचे पांडवों धीरे 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 हिमालय तरफ गमन कर्યું। बद्रीनाथ गया, बद्रीनाथ ना दर्शन कर्या અને આગળ કેદારનાથ ગયા। बद्रीनाथ में पांडवों भगवान बद्री केदार में बद्रीनाथ ना दर्शन कर्या અને બદ્રીનાથ ના દર્શન કર્યા ને તો શિવપુરાણ માં એક કથા આવે, 12 જ્યોતિર્લિંગ ની શિવપુરાણ માં કથા આવે ને એમાં એક કથા આવે છે કે પાંડવો જ્યારે વનગમન માં હિમાલય ગયા ને અને હિમાલય ગયા ને જ્યારે બદ્રી માં પહોંચ્યા ને, બહુ સરસ કથા આપી શિવપુરાણ માં। બદ્રી માં પહોંચ્યા ને ત્યારે શંકર ભગવાને પાંડવોની પરીક્ષા કરી કે આ બધા હિમાલયમાં જઈ અને પોતે મોક્ષ પામે છે પણ લાવ પરીક્ષા કરું। એટલે શંકર ભગવાને પાડાનું રૂપ લીધું, પાડાનું। પાડો એટલે મોટો બળદ, જેને આપણે ધણકૂટ કહીએ। એટલે શંકર ભગવાને પાડાનું રૂપ લીધું ને પાંડવોની પરીક્ષા કરવા માટે શંકર ભગવાન પાડા રૂપે એ બદ્રી ક્ષેત્રની અંદર ભગવાન એ પાડાનું રૂપે શંકર ભગવાનના મંદિર ઉતરવા લાગ્યા કે પાંડવો મારી પૂજા કર્યા સિવાય ભોજન નથી લેતા, મારી પૂજા કર્યા સિવાય પાણી નથી પીતા, તો શિવજી કે અહીંયા પરીક્ષા કરી લઉં જાતા જાતા। એટલે પાડાનું રૂપ લઈને શંકર ભગવાન એ બરફની અંદર ઉતરવા લાગ્યા અને પાંચે પાંડવોની નજર પડી કે આ તો પાડો આ હિમાલયની અંદર હમણાં અંદર ઉતરી જવું જ નહીં। અને ત્યાં ભગવાન ભોળાનાથે પરીક્ષા કરીને પછી દર્શન શિવ રૂપે શિવજી મહારાજે બદ્રી ક્ષેત્રમાં દર્શન આપ્યા અને ભગવાન ભોળાનાથે કહ્યું ધન્ય છે પાંડવો, તમારી પરીક્ષા કરવા પાડાનું રૂપ લઈને આવ્યો અને પાડાના અમારા પાછળનો એટલે પીઠનો ભાગ તમે પકડી રાખ્યો, એટલે અહીંયા બદ્રી રૂપે બદ્રીનાથ રૂપે અહીંયા બિરાજમાન થાવ। અને શિવજી મહારાજે કહ્યું કે મારું મોઢું નેપાળમાં નીકળ્યું। શિવજી મહારાજે કહ્યું કે મારું આ પાડાનું મુખ છે ને એ નેપાળમાં નીકળ્યું। એટલે શિવજી મહારાજે કહ્યું કે મારું બીજું રૂપ નેપાળમાં પશુપતિનાથ તરીકે બિરાજમાન થશે। એટલે ભગવાન ભોળાનાથે કહ્યું, શિવ પુરાણમાં એવું મહત્વ બતાવવામાં આવ્યું કે જે પશુપતિનાથના દર્શન કરે એ પશુપતિનાથના દર્શન કર્યા પછી બદ્રીનાથના દર્શન કરે ને તો જ એને એ બદ્રીનાથના દર્શન કર્યાનું એક જ્યોતિર્લિંગના દર્શન કર્યાનું પુણ્ય મળે। જ્યારે પશુપતિનાથના દર્શન કરે અને પશુપતિનાથના દર્શન પછી બદ્રીનાથના દર્શન કરે, એટલે બદ્રીનાથ એ શિવજી મહારાજની પીઠનો ભાગ છે અને મુખનો ભાગ છે ભગવાન પશુપતિનાથ, નેપાળમાં બિરાજે છે અને એ ચરિત્ર શિવ પુરાણમાં। પણ કહેવાનો મારો ભાવ, પાંડવોએ હિમાલય ક્ષેત્રમાં ગયા, બદ્રીનાથના દર્શન કર્યા, આગળ જઈને કેદારમાં ભગવાન કેદારનાથના દર્શન કર્યા અને કેદારના દર્શન કરી અને આગળ નિર્વાણ નામના પંથ ઉપર પાંડવો મહાપ્રયાણ કરે અને મહાપ્રયાણ કરતા પાંડવો હવે ભગવાનને પ્રાર્થના કરે કે પ્રભુ અમારા આત્માનું કલ્યાણ થાય, એટલે ભગવાનનો આશ્રય કર્યો અને ભગવાનના દર્શનની અપેક્ષાએ હવે નિર્વાણ નામના પંથ ઉપર એટલે મોક્ષ માર્ગે પાંડવો ધીરે ધીરે ચાલવા લાગ્યા। ધીરે 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 પાંડવો નિર્વાણ મહાપ્રયાણના પંથે ગયા અને સુતજી મહારાજે કહ્યું હિમાલયમાં બદ્રીનાથ કેદારનાથના દર્શન કરી અને પાંડવો નિર્વાણ પથ ઉપર જઈ એક પછી એક પાંડવો એ હિમાલય ક્ષેત્રની અંદર સમાતા ગયા। પેલા દ્રૌપદી સમાયા, પછી નકુલ સમાયા, પછી સહદેવ સમાયા, પછી ભીમસેન સમાયા અને પછી અર્જુનજી મહારાજ સમાઈ ગયા। આ 4 પાંડવો અને 5મા દ્રૌપદી હિમાલયમાં સમાઈ ગયા, પોતાના શ્રીઅંગો હિમાલયમાં સમાવી દીધા। એક યુધિષ્ઠિર મહારાજ વૈકુંઠના દ્વાર સુધી સ્વદેહે ગયા અને જ્યારે મોક્ષના દ્વાર સુધી યુધિષ્ઠિર મહારાજ પહોંચ્યા ત્યારે ભગવાન યમરાજા એ શ્વાન એટલે કૂતરાનું રૂપ લઈ અને યુધિષ્ઠિરની પરીક્ષા કરી। એક રૂપે યમરાજાએ તરત સામા આવીને કહ્યું કે વૈકુંઠમાં કા તમે એકલા પ્રવેશ કરી શકો અને કા તમારી પાછળ એક કાળું કૂતરું છે એ પ્રવેશ કરી શકે। યુધિષ્ઠિર મહારાજે પાછળ વળીને જોયું, મને ખબર જ નથી મારી યારે કોણ છે કોણ નહીં। યુધિષ્ઠિર કે હું તો ભગવાનનું નામ લેતા લેતા અહીંયા સુધી પહોંચ્યો, પાછળ વળીને જોયું, કૂતરાને જોયું અને યુધિષ્ઠિરને એ કૂતરાને જોઈને દયા આવી કે જીવ
વૈકુંઠના દ્વાર સુધી આવ્યો અને હું એકલો વૈકુંઠમાં જાઉં તો એ યોગ્ય ન કહેવાય. અને યુધિષ્ઠિર આમે નિશ્ચયવાળા, દ્રઢ નિશ્ચય અને સત્યનો આશ્રય કરવાવાળા હતા. એટલે યુધિષ્ઠિર મહારાજે કહ્યું કે મારે વૈકુંઠમાં નથી આવવું, આ કૂતરાને લઈ જાઓ વૈકુંઠમાં, મારે ભલે એને અહીં જીવન પૂરું કરી લેવું પડે. અને વખતે યમરાજાએ ત્યાં શ્વાનનું રૂપ લઈ અને યુધિષ્ઠિરની પરીક્ષા કરી અને એ યુધિષ્ઠિરની ઉદારતા જોઈ યમરાજા પ્રગટ થયા, આશીર્વાદ આપ્યા. ધન્ય છે યુધિષ્ઠિર, તમારી ભક્તિને, તમારી ઉદારતાને, તમારી સત્યતાને, તમારી નિષ્ઠાને. અને ભાગવતકાર કહે સ્વદેહે કોઈને વૈકુંઠ મળ્યું હોય તો એ યુધિષ્ઠિર મહારાજને મળ્યું અને યુધિષ્ઠિરને વૈકુંઠ ગમન પ્રાપ્ત થયું. સુતજી કહે હવે આ બાજુ પરીક્ષિત રાજા, એમણે 3 પ્રજાના કલ્યાણ માટે યજ્ઞ કર્યા અને પ્રજાના કલ્યાણ માટે 3 અશ્વમેધ યજ્ઞ કર્યા. દાંપત્ય જીવનમાં 4 દીકરા થયા. જન્મે જઈ એ સૌથી મોટા અને એ સિવાયના બીજા પરીક્ષિત મહારાજને ત્યાં 3 પુત્ર જન્મે જઈ સાથે 4 પુત્ર થયા. ધર્મનું રાજ્ય પરીક્ષિત રાજા ચલાવવા લાગ્યા. આજુ હારાંશ મેઘાંશ સ્ત્રીન ગંગાયામ ભરી દક્ષિણાન અને સારદ્ધતમ ગુરુમ કૃત્વા. આવા 3 યજ્ઞ પરીક્ષિત મહારાજે કર્યા, અશ્વમેધ યજ્ઞ, અને એ પુણ્ય પ્રજાને અર્પણ કર્યું. અને એક વખત પરીક્ષિત રાજા નગર દર્શન માટે નીકળ્યા છે. નગર દર્શન માટે સુતજી કહે પરીક્ષિત રાજા નીકળ્યા અને જ્યારે પરીક્ષિત રાજા નગર દર્શન કરવા ગયા, શું જોવા? તો કે મારી પ્રજા દુઃખી નથી ને. રાજા એને કહેવાય કે જે પ્રજાના સુખે સુખી રહે અને પ્રજાના દુઃખે દુઃખી રહે, એવો પરીક્ષિત રાજાને ભાવ હતો. અને એ પરીક્ષિત રાજા નગર જોવા નીકળ્યા. સુતજી કહે નગર જોવા જતી વખતે એક આશ્ચર્ય જોયું છે. એક ગાય અને બળદ ઉભા હતા. ગાય અને બળદ ઉભા હતા, એની પાસે એક શ્યામ વર્ણ વાળો પુરુષ ઉભેલો, કાળો પુરુષ, શુદ્ર જેવો, હાથમાં લાકડી, એક હાથમાં તલવાર વડે બળદના પગ કાપતો હતો અને લાકડી વડે ગાયને મારતો હતો. આવું આશ્ચર્ય પરીક્ષિત રાજાએ જોયું. નજીક આવી ગાય અને બળદને મારતા એ પુરુષને રોક્યો. પરીક્ષિત પૂછે છે તું કોણ છે અને આ ગાય બળદને શા માટે કારણ વગર હેરાન કરે, મૂંગા પશુને? સુતજી મહારાજે કહ્યું પરીક્ષિત રાજાએ પુરુષને પાપ અધર્મ કરતા રોક્યો છે. પરીક્ષિત રાજા હજી તો પહોંચતા હતા એ પહેલા તો સુતજી કહે કે એ પુરુષે બળદ જે ઉભો હતો ને એના 3 પગ તો ભાંગી નાખ્યા હતા, એટલે નબળા બનાવી દીધા હતા. 3 પગ એ બળદના ભાંગી નાખ્યા છે, નબળા પાડી દીધા છે. એક પગ ઉપર એ બળદ ઉભો હતો. પરીક્ષિત રાજાને કરુણા આવી. ગાય અને બળદ બેય રડે છે. પરીક્ષિત રાજાને ગમ્યું ને કે મારા રાજ્યમાં આવી પીડા અને આવું દર્દ, આવી હેરાનગતિ આવા જીવ ઉપર કરે છે. અને પરીક્ષિત રાજાએ પુરુષને રોકીને કહ્યું કે તને પછી દંડ આપું, પેલા ગાયને બળદની વેદના જાણી લઉં, એને તું શા માટે પીડા આપે છે? એટલે 2 હાથ જોડી અને પરીક્ષિત રાજાએ ગાય માતાને પૂછ્યું કે તમે કોણ ગાય માતા? ગાય માતાને વાચા આવી. કહ્યું કે રાજા હું ધરતી છું, ધરતી, હું ધરા છું, ધરા, પૃથ્વી છું. પરીક્ષિત રાજાએ કહ્યું કે તમે ધરતી માતા ગાયનું રૂપ લઈને? પૃથ્વીએ કહ્યું કે રાજા હવે આ કલયુગ આવ્યો ને એટલે મારા ઉપર બહુ પાપનો ભાર વધશે. કલયુગમાં લોકો બહુ પાપ કરશે, અધર્મ કરશે, અત્યાચાર કરશે અને એના પાપનો ભાર પૃથ્વી કે સહન નહીં કરી શકી. હવે એ સહન નહીં થાય. પૃથ્વી કહે કે લોકોના પાપનો ભાર મારાથી સહન નહીં થાય. કોઈ ઇમારત બનાવે, કોઈ બંગલા બનાવે તો એનો ભાર પૃથ્વી કે મને નહીં લાગે, પણ એ 5 કે 5.5 ફૂટનો માણસ જ્યારે પાપ કરશે ને ત્યારે એના પાપનો ભાર મને લાગશે. અને બહુ પાપ કરશે ને ત્યારે ધરતી કે પછી મારે ધ્રુજારી પ્રગટ કરવી પડશે, મારે ધ્રુજવું પડશે. બહુ પાપને હું નહીં સહન કરી શકું.
પરીક્ષિત રાજા કે ચિંતા ન કરો, હું જીવું છું ત્યાં સુધી તમને હેરાન નહીં થવા દો અને તમારા ઉપર પાપનો ભાર નહીં આવવા દો. આશ્વાસન આપ્યું. હવે બળદને પૂછે છે તમે કોણ મહારાજ? અને બળદને વાચા આવી. બળદે જવાબ આપ્યો પરીક્ષિત રાજાને કહ્યું મારું નામ છે ધર્મ. બળદે કહ્યું રાજા મારું નામ ધર્મ છે અને મારા 4 પગ. ધર્મે કહ્યું મારા 4 પાયા સત્ય, તપ, પવિત્રતા અને દયા. આ 4 પાયા ઉપર ધર્મે કહ્યું કે હું ઉભેલો છું, પણ આ કલી આવ્યો ને કલી આવીને 3 પાયા નબળા પાડી દીધા, ભાંગી નાખ્યા, દુર્બળ ને નિર્બળ બનાવી દીધા મારા 3 પગ. એટલે ધર્મ કહે મારા 3 પાયા, પેલો સત્યનો પાયો કલયુગે આવીને નબળો પાડી દીધો, બીજો તપનો પાયો એ કલયુગે નબળો પાડ્યો, ત્રીજો પવિત્રતાનો પાયો એ નબળો પાડ્યો. ધર્મે કહ્યું એક પગ ઉપર હવે માંડ માંડ ઉભો છું ને એનું નામ છે દયા. એ આ કલયુગ હમણાં ભાંગતો હતો પણ તું આવી ગયો એટલે એક પગ હાજો રહી ગયો. ધર્મ કે બાકી 3 તો નબળા પાડી જ દીધા, હવે પડવાની તૈયારી છે. ધર્મ એ કહ્યું મારા 3 પાયા કલયુગને ગમતા નથી અને ધર્મ કહે એ કલીએ મારા 3 પાયા નબળા પાડ્યા. પેલો સત્યનો પાયો સમજવા જેવી કથા છે, ધ્યાન દેજો. ધર્મ એ કહ્યું કલીને સત્ય ગમતું નથી ને વાત એ સાચી છે. અત્યારે ક્યાંય સાચું જોવા મળે? જ્યાં જોવો ત્યાં ખોટું ખોટું ખોટું. ધર્મે કહ્યું કલીને સત્ય ગમતું જ નથી એટલે જ્યાં જોવો ત્યાં ખોટું. કલયુગે આવતાની સાથે સત્યની મહત્તા ઘટાડી દીધી અને વાત એ સાચી. વર્તમાન સમયમાં આપણને અત્યારે બહુ સાચું જોવા નહીં મળે, સત્ય ઘટી ગયું. બીજું ધર્મનો બીજો પાયો તપ. કલયુગમાં તપ ઘટી ગયું. કથા આવશે હમણાં જોજો ભાગવતમાં. તપની કેવી કથા આવશે તો કે કરદમ નામના ઋષિએ સરસ્વતી નદીના તટ ઉપર બેસીને 10,000 વર્ષો સુધી તપ કર્યું. હિરણ્યકશિપુએ મંદરાચલ પર્વતની ગુફામાં એક પગના અંગૂઠા ઉપર ઉભા રહી આકાશ તરફ દ્રષ્ટિ કરી 2 હાથ ઊંચા કરી અને 36,000 વર્ષ સુધી તપ કર્યું. સૌભરી નામના ઋષિ સમુદ્રના તળિયે બેસી અને 60,000 વર્ષ સુધી તપ કર્યું. 5 વર્ષના નાના એવા ધ્રુવ 6 મહિના સુધી એક પગ ઉપર ઉભા રહી અને આકાશ તરફ દ્રષ્ટિ કરી અને 6 મહિના સુધી 5 વર્ષના ધ્રુવજી મહારાજે ભગવાનનું ભજન કર્યું. આ તપ એની કથા ભાગવત બતાવે છે. પણ અત્યારે કલયુગમાં આટલા મહિના અને આટલા વર્ષો એ તપની વાત કરીએ તો ત્યારે આપણને એ વાત ગળે જ ન ઉતરે. કેમ કે આપણે તરત કે તો 100 વર્ષ જીવતામાં 1000 વર્ષ તપ ક્યાંથી થાય? આયુષ્ય 100 વર્ષનું છે કલયુગમાં. 100 વર્ષે જો કે હવે તો પૂરા નથી થતા, હવે તો 70 થાય ત્યાં તો પૂરું. અને સમજો ને ડાયા એમ જ કે છે માણસો કે હવે તો 70 હારા જાય ને તોય હારું. 70 વર્ષ કે હરખી રીતે જીવીએ અને પથારીમાં ન બીમાર પડીને પડ્યું રહેવું પડે એવું આયુષ્ય અમારે જોતું નથી. એવું 100 વર્ષનું આયુષ્ય નકામું છે. એટલે તો કવિએ કહ્યું ને કે સમજણ વગરનું જીવવું અને જીવવું વર્ષ 1000, એના કરતા તો સમજીને થોડું જીવે કે જીવનનો થઈ જાય બેડો પાર. ભલે થોડું જીવીએ પણ કેવું જીવીએ? ભગવાનની પાસે અત્યારે તો બહુ સમજણ આવી ગઈ છે માણસોમાં. એટલે અત્યારના લોકો તો ભગવાનને એ જ પ્રાર્થના કરે કે પ્રભુ અમારે 100 વર્ષ નથી જીવવું, ભલે 70 વર્ષ જીવાડો પણ હાજા નરવા જીવાડજો અને હાજા નરવા લઈ લેજો અમને. કોઈની પાસે પાણીનો ગ્લાસ ન માગવો પડે. પરાધીનતા વાળું જીવન આપણે નથી જોઈતું. આપણે સ્વતંત્રતા વાળું જીવન જીવવા માંગીએ છીએ. ધર્મએ કહ્યું કે મહારાજ મારો બીજો પાયો તપરૂપી કલીને ગમ્યો નહીં ને કલયુગે એને નબળો પાડી દીધો, ભાંગી નાખ્યો. કહેવાનો મારો ભાવ કલયુગમાં તપે જોવા મળતું નથી, સાચું જોવા મળતું નથી, એટલે સત્ય ઘટી ગયું. સાંભળજો, નાશ પામ્યું એવું નથી લખ્યું ભાગવતમાં. ભાગવતમાં એમ કહ્યું સત્યની મહત્તા ઘટી ગઈ, સત્યનું મહત્વ ઘટી ગયું. બીજું તપનું મહત્વ ઘટી ગયું. તપ બહુ
ક્યાંય જોવા મળતું નથી ને હવે તો કરવાનો ટાઈમ નથી, કેમ કે કામ ધંધામાંથી જ આપણે નવરા નતા હતા. આમાં ક્યાં ભગવાનનું તપ કરવા બેવું? તરત લોકો કહે છે આમાં તપ કરવું, કામ ધંધો કરવો. પણ એક વાતની ચોખવટ સરસ કરી ભાગવતકારે કે આ તમે કથામાં બેઠા છો ને અત્યારે જે ભાવની શ્રદ્ધા સાથે, આ મોટામાં મોટું તપ છે હો, અને આ તપ ઘરે નહીં થાય. આ ભાગવતજીની તાકાત છે, આ ગ્રંથ મહારાજની કૃપા છે કે એની સામે તમે એટલા શ્રદ્ધા અને ભાવથી બધા બેઠેલા છો. આપણે બધા બેઠેલા છે. આ એક જાતનું તપ છે ભાગવતના. એ વિદ્વાનોએ બહુ સરસ વાત બતાવી કે જ્યાં ભાગવત કથા થતી હોય અને ભગવત ગુણગાન થતા હોય ત્યાં તમે સામે બેસી અને એક ચિત્તથી અને ભાવ અને શ્રદ્ધા સાથે કથા સાંભળો ને, એ મોટામાં મોટું તપ છે. અને આ તપથી વધી અને સતયુગમાં 100 વર્ષ કરેલા તપનું ફળ જે ન મળે એ ફળ કલયુગમાં કેવલ 3 કલાક તમે કથા સાંભળો અને તમને 100 વર્ષ સતયુગમાં તપ કર્યાનું ફળ મળી જાય. એ પ્રમાણે આ ભાગવતજીની કથામાં છે. એટલી તાકાત છે. અને એટલે જ એ વાતને સત્ય બતાવી અને સત્યની વાત કરતા એટલે ત્યાં તુલસીદાસજી મહારાજને બોલવું પડ્યું કે એક ઘડી આધી ઘડી आधी में पुनिया तुलसी संगत साधु की तो कटे कोटि अपराध. કલયુગમાં બહુ લાંબા સમય સુધી તપ કરવાની જરૂર નથી ને આમે સુતજી મહારાજે કહ્યું કે ધર્મ પોતે બોલ્યો. પરીક્ષિત રાજાને કહેવા લાગ્યો કે મહારાજ કલીએ મારો તપરૂપી પાયો ભાંગી નાખ્યો. તપ કલીને પ્રિય નથી, ગમતું નથી, એટલે તપની મહત્તા ઘટી. ત્રીજી વાત બતાવી પવિત્રતા. કલયુગમાં પવિત્રતા કલયુગને નથી ગમતી એટલે પવિત્રતા રૂપી ધર્મનો પાયો ભાંગ્યો અને છેલ્લે એક દયારૂપી પાયા ઉપર ધર્મ ઉભો. અને એ ધર્મની વાત સાંભળી, વેદના સાંભળીને પરીક્ષિત રાજા ધર્મને આશ્વાસન આપે કે તમારા 3 પાયાને હું સ્થિર કરવા પ્રયત્ન કરું, કલીને દંડ આપી દઉં. કલીને દંડ દેવા તલવાર ઉગામી પરીક્ષિત રાજાએ અને કલીને મારવા તૈયાર થયા. સુતજી કહે કલી સમજી ગયો પરીક્ષિત રાજા મને મારશે, એટલે પગ પકડીને કલીએ માફી માંગી. મહારાજ તમે મને મારો નહીં, જીવ તો રાખો. તો એક મારી સદગુણની વાત કરી દઉં. મારા દુર્ગુણ ઘણા છે પણ 1-2 લખણ મારા સારાય છે. એટલે કલીને મારતા રાજા પરીક્ષિત અટકી ગયા. કહ્યું કે તારામાં દુર્ગુણ આટલા બધા, પાપ અત્યાચાર અધર્મ, તો તારામાં સદગુણ શું છે? ત્યારે કલયુગ બોલ્યો કે મહારાજ મારામાં 2 સદગુણ છે. પહેલો સદગુણ કયો? કલયુગે કહ્યું કે પહેલો સદગુણ એ છે કે મારા સમયમાં માણસ સત્કર્મનો સંકલ્પ કરશે અને સંકલ્પ માત્રથી એને પુણ્યની પ્રાપ્તિ થશે. એ મારા સમયમાં વ્યવસ્થા છે. આગળના સમયમાં એ વ્યવસ્થા નહોતી. આગળના યુગમાં આ વ્યવસ્થા નહોતી કે પેલા સંકલ્પથી ફળ મળે અને પછી કર્મ કરે. સતયુગમાં, ત્રેતામાં ને દ્વાપરમાં કલયુગે કહ્યું કે કર્યા પછી ફળ મળે, અને કલયુગે કહ્યું કે મારા સમયમાં કર્યા પેલા સંકલ્પ કરે કે મારું આ કામ થાય તો હું આમ કરીશ. કલયુગે કહ્યું કે આ એક જ વ્યવસ્થા મારા જમાનામાં છે કે પેલા સંકલ્પ કરવાનો, ખર્ચો નહીં કરવાનો. ઘણી વાર નથી આપણે સાંભળતા કોઈ બેનનો હોનાનો ચેન ખોવાઈ જાય પછી કેવા બેચેન થઈ જાય. મારો 2 તોલાનો ચેન તો ખોવાઈ ગયો માતાજી. જો મળી જાય તો તમને 2 દીવા કરું ને 1 નાળિયેર વધેરું. માતાજી કે 25 રૂપિયાના ખર્ચામાં 50,000 નો ચેન ગોતી દો, ગોતાવો તારે મારી પાસે. પણ તો આપણને શ્રદ્ધા છે. આપણે 2 દીવાની ને 1 નાળિયેરની માનતા કરીએ કે મારો ચેન ખોવાઈ ગયેલો માતાજી મળી જાય ને તો તમને 2 દીવા કરું ને 1 નાળિયેર વધેરું, 1 શ્રીફળ વધેરું. અને એ હજી તો જો તમે સંકલ્પ જ કર્યો, માતાજી પાસે માનતા કરી, અને માનતા શું કરી? મારો ચેન ખોવાયેલો મને મળી જાય, એ મળી જાય પછી હું તમને 2 દીવા કરીશ અને પછી તમારું નાળિયેર વધેરીશ. પેલા તો વધેરી જ નહીં, આપણે પેલા જ માનતા જ કરીએ. મનોરમ પેલા માનતા કરીએ, પેલા આપણે નો વધારી માતાજી આલ્યો અગાઉ નાળિયેર વધેરી લઉં અને 2 દીવા કરેલું મારું ખોવાઈ ગયેલું ચેન નહીં. આપણે પેલા માનતા કરશું કે મારું આ કામ
મારો ખોવાઈ ગયેલો ચેન, એટલે દ્રષ્ટાંત રૂપે અને માનતા શ્રદ્ધાથી કરો અને હોનાનો ચેન માતાજીની પ્રેરણાથી આપણને મળી જાય. માતાજી ગોતી દે. લ્યો 2 દીવાન નાળિયેર એટલું થઈને માતાજી આપણો ચેન ગોતવા નીકળે અને મળી જાય પછી આપણે કે હા અમારા માતાજી હજરાજરો જો લ્યો ચેન મળી ગયું. અને ઘણી વખત તો એ ચેન મળી જાય પછી તો માતાજીને એ 2 દીવા કરવાનું ને નાળિયેર વધેરવાનું મુહૂર્ત તો ઘણી વખત 15 દીએ નું આવે. ઘણા તો કે આજે વધેરી નાખશું કાલે એમ કરતા કરતા 6 મહિના સુધી ઘણા એ માનતા પૂરી ન કરે. એવી તો ઘણાની ઘણી માનતાઓ રહી જાય, કેમ કે આપણને ખબર એ કઈ ઉઘરાણી કરવા નથી આવવાના. કહેવાનો મારો ભાવ, કલીએ બહુ સરસ વાત બતાવી કે મહારાજ મારા સમયમાં આ વ્યવસ્થા છે, સંકલ્પ માત્રથી ફળની પ્રાપ્તિ. એ કલિયુગે કહ્યું મારા સમયમાં જ. પેલા તમે સંકલ્પ કરો ને ભગવાન કે પેલા તમને ફળ મળે. એટલે તો જુઓ, કોઈનો જીવ ન જતો હોય તો ઘણી વખત ઘણા એમ કે એનો જીવ અટકો છે એટલે એના જીવાત્માને ભગવાન એને મુક્તિ આપે. એના માટે થઈને અગાઉ 5/11 કોઈ 7/11 કોઈ 11/11 એકાદશીનું પુણ્ય અર્પણ કરે. એ અગાઉ સંકલ્પનું પુણ્ય કહેવાય. એટલે સંકલ્પ માત્રથી પુણ્યની પ્રાપ્તિ. કલિયુગે એ વાત બતાવી અને પરીક્ષિત મહારાજે કહ્યું સાહેબ સાચી વાત છે કલિયુગ, તારા સમયમાં સંકલ્પ માત્રથી ફળની પ્રાપ્તિ થાય. પેલો સદગુણ. બીજો કલિયુગ બોલો કે મહારાજ બીજો મારામાં સદગુણ એ છે કે અલ્પ સમયમાં કરેલું ભજન, અલ્પ સમયમાં કરેલી પૂજા, અલ્પ સમયમાં કરેલા જપ એ અનેક ગણું ફળ આપે છે. અને એટલે જ તુલસીદાસજી મહારાજ રામચરિતમાનસમાં લખે છે, કલિમલ કે વલનામ આધારા સુમર સુમર નર ઉતરઈતા સુમર નહીં કલી કર માના ભક્તિ વિવેક ભક્તિ વિવેક રામ નામ અવલંબ के वलनाम आदार કલિયુગે કહ્યું કે મહારાજ મારા સમયમાં નામના પ્રભાવે ભવસાગરથી મનુષ્ય પાર ઉતરી જશે.
करहि सत्संगति पाई सत्संगति सत्संग विवेकान होई सत्संग विवेकान होई राम कृपा કલીએ કહ્યું, મહારાજ મારા સમયમાં અલ્પ સમયમાં સત્કર્મના પ્રભાવે કલીએ કહ્યું કે મહારાજ પુણ્યની પ્રાપ્તિ થઈ જાય, અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય. અને એ વખતે પરીક્ષિત મહારાજ એ કલીને આ બે લક્ષણો જોઈ અને પરીક્ષિત મહારાજે કલીને કહ્યું, જા આ બે તારા સારા લક્ષણને હિસાબે તને જીવતો રાખું, તારા બે સદગુણ એના હિસાબે પરીક્ષિત કે તને મારતો નથી. અને કલીએ કહ્યું, મહારાજ બસ એ બે સદગુણથી તમે મને બચાવી લીધો. પરીક્ષિત રાજાએ કહ્યું, જા પણ તારે મારા રાજમાં રહેવાનું નથી, તું મારું રાજ છોડીને ચાલ્યો જા. એટલે પરીક્ષિત રાજાને કલિયુગે કહ્યું કે મહારાજ અત્યારે તો આખી ધરતી ઉપર તમારું રાજ છે, અત્યારે તો આખી ધરતીના રાજા તમે છો. એટલે કલિયુગ કે મારે જાવું ક્યાં, તમે જ બતાવો. અને પરીક્ષિત રાજા પછી જગ્યા બતાવે છે, ભાગવતમાં બતાવી કલિયુગને રહેવા માટે 4 જગ્યા. કઈ 4 જગ્યા? તો કે દ્યુતમ એટલે જ્યાં જુગાર રમાતો હોય ત્યાં. બીજી જગ્યા બતાવી પાનમ એટલે જ્યાં મદિરા પાન થતું હોય ત્યાં. ત્રીજી જગ્યા બતાવી સ્ત્રીય સુના એટલે જ્યાં વ્યભિચાર થતો હોય ત્યાં. અને ચોથી જગ્યા બતાવી યત્ર અધર્મ જ્યાં હિંસા થતી હોય ત્યાં તારે રહેવું. જુગાર રમાતો હોય ત્યાં, દારૂ પીવાતો હોય ત્યાં, વ્યભિચાર થતો હોય ત્યાં અને હિંસા થતી હોય ત્યાં આ કલિયુગને રહેવા માટે પરીક્ષિત રાજાએ 4 જગ્યા બતાવી. પછી કલિયુગે કહ્યું કે મને સોનામાં રહેવાની રજા આપો, મને સોનું બહુ ગમે. પરીક્ષિત રાજાએ કહ્યું કે જા સોનામાં રહેવાની રજા, પણ કેવું સોનું? તો કે ચોરીનું હોય, લૂંટફાટનું હોય, મારીને લીધું હોય, લૂંટીને લીધું હોય એવા સોનામાં તારે રહેવાનું. અને એવી જગ્યા 4 જગ્યા બતાવી અને પરીક્ષિત રાજા પોતાના રાજ્યમાં આવ્યા. સુતજી મહારાજે કહ્યું, પરીક્ષિત મહારાજ પોતાના રાજ્યમાં આવે છે.
કલીને દંડ આપીને સમય વીતવા લાગ્યો. એકવાર પોતાનો ખજાનો જોયો અને પોતાનો ખજાનો જોઈ સોનાનું મુગટ જોયો. પરીક્ષિત મહારાજ એ મુગટને ધારણ કર્યો અને એ મુગટમાં કલયુગ હતો અને કલયુગ સવાર થયેલા મુગટને પરીક્ષિતે માથે પહેર્યો અને કલયુગે એ વિચાર પરીક્ષિત રાજાને ખરાબ આપ્યા. પરીક્ષિત રાજાને શિકાર કરવાનો વિચાર એ આવ્યો કલીના પ્રભાવે અને શિકાર કરવા માટે પરીક્ષિત રાજા નીકળ્યા. શિકાર કરવા જતી વખતે અનેક નિર્દોષ અને મૂંગા પશુઓને પરીક્ષિત રાજાએ માર્યા છે. હરણા, સસલા, શિયાળ વગેરે નિર્દોષ અને મૂંગા પશુને માર્યા છે અને અનેક પશુઓને મારી અને પરીક્ષિત રાજાને તરસ લાગી. સુતજી મહારાજ કહે છે કે હે રાજા, હે ઋષિઓ, સુતજી મહારાજે કહ્યું કે પરીક્ષિત રાજા શિકાર કરી તરસ ભૂખ લાગી અને નિદ્રા આવવા લાગી અને એ જંગલમાં ઘોડા ઉપર બેસીને પરીક્ષિત રાજા બહુ જ આગળ નીકળ્યા અને જોયું તરસ લાગી. પાણી પીવા માટે તપાસ કરી તો એક ઋષિની ઝૂંપડી જોઈ અને એ ઝૂંપડી હતી સમીક મુનિની. અને સુતીજી કહી સમીક મુનિની ઝૂંપડી જોતા પરીક્ષિત રાજાએ ઘોડાને ઊભો રાખી નીચે ઉતરી અને ઝૂંપડીમાં નજર કરી. ત્યાં તો ધ્યાનમાં અને સમાધિમાં જેણે ધૂણી થકાવેલી છે, જેણે ધ્યાન લગાવેલું છે એવા એક સાધુને બેઠેલા જોયા જે ભગવાનમાં લીન હતા. અને પરીક્ષિત રાજાએ જોયું સમાધિમાં બેઠેલા સમીક મુનિ હતા અને એને જોઈ અને પરીક્ષિત રાજા ભૂખ ના માર્યા, તરસ ના માર્યા, કેવા લાગ્યા મહારાજ મને તરસ લાગી, મને પાણી આપો, મને પાણી આપો. પરંતુ સુતજી કહે કે જેને ભગવાનની આરે લગની લાગી છે એ સમીક મુનિએ કાંઈ સાંભળ્યું નહીં. એક વાર, બે વાર ને ત્રણ વાર કહ્યું પણ સમીક મુનિની સમાધિ છૂટી નહીં. કેમ કે એને તો ભગવાનની આરે એક તારો લાગી ગયો તો બાપ. અને કેવો એક તારો! કુસંગ લાગતા વાર નહીં લાગે. સુખદેવજી મહારાજે કહ્યું કે જીવનમાં સત્સંગ લાગતા વાર લાગશે, સારી વાત જીવનમાં ઉતરતા બહુ વાર લાગશે. કેમ કે કઠિન છે. સત્સંગ શું છે તો કે સત્સંગ છે ને એ ચઢાવ છે, ચઢાવ. એ આરોહ છે અને ઉતરાણ એ અવરોહ છે. એટલે જીવનમાં સત્સંગ છે ને એ કઠિન છે. જીવનમાં ચઢાણ કઠિન હોય, ઉતરાણ બહુ સહેલું હોય. પાણીની ડોલ 5મા માળે ચડાવી હોય તો કેવી મુશ્કેલી થાય. એક ડોલ ભરીને તમે 5મા માળે ચડો પગથિયા ચડીને તો બહુ થાક લાગે. પણ એ 5મા માળેથી પાણીને નીચે પધરાવવું હોય તો 5 જ સેકન્ડ લાગે. બરાબર ને? જીવનમાં ચઢાણ બહુ અઘરું છે, ઉતરાણમાં વાર નથી લાગતી. આરોહ જીવનમાં અઘરો છે, કઠિન છે, અવરોહમાં વાર નથી. એટલે સુખદેવજી મહારાજે કહ્યું સત્સંગનું એવું છે, સત્સંગ લાગતા જીવનમાં વાર લાગશે, કુસંગ લાગતા વાર નહીં લાગે. બનાવવું જીવનમાં બહુ અઘરું છે બાપ, યાદ રાખજો. જીવનમાં બનાવવું બહુ અઘરું છે, બગાડવું બહુ સહેલું છે. દૂધ પાક બનાવો ને તો 2 કલાક ગેસ પાસે ઉભા રહેવું પડે અને એને હલાવો ને તો દૂધ પાક 2 કલાકે તૈયાર થાય. પણ એને બગાડવો હોય તો 2 ટીપા લીંબુના ખલાસ. જીવનમાં બનાવવું બહુ કઠિન છે બાપ, બગાડવું બહુ સહેલું છે. સત્સંગ જીવનમાં કઠિન છે અને એટલે જ મહાપુરુષો એક છંદની અંદર સત્સંગનું મહત્વ બતાવતા એની ચોખવટ કરી. એ તાત મિલે પુનિમાત મિલે સુત ભ્રાત મિલે जुगती सुखदाई लोक मिले पर लोक मिले विधि लोक मिले वैकुंठ में जाई ए राज मिले गजवाज मिले समसाज मिले मनवांछित पाई सुंदर और मिले सब ही पण संत समागम दुर्लभ बाई. અને કવિ ગંગસાર ए बैठिए न जहाँ तहाँ करिए कुसंग सग संगत की रंगत तो लागे ही लागे, की रंगत तो लागे ही लागे. बैठिए न जहाँ तहाँ करिए कुसंग सग संगत की रंगत तो लागे ही लागे, की रंगत तो लागे ही लागे.
काजल की कोटड़ी में कितना ही जतन करो, काजल का दाग तो लागे ही लागे, काजल का दाग तो लागे ही लागे। बैठिए न जहाँ तहाँ कटिए न संग संग, ढंग की रंग तो लागे ही लागे, काजल की कोटड़ी में कितना ही जतन करो, काजल का दाग तो लागे ही लागे। फूलन के बाग में कामिनी एक बस रही, कामिनी के संग काम जागे ही जागे, संग काम जागे ही जागे। एक कवि गंग कहे सुन शाह अकबर, कायर के संग सुर भागे ही भागे, एवा कायर के संग सुर भागे ही भागे, एवा कायर के संग सुर भागे ही भागे। जीवन में संग लागता વાર નહીં લાગે, સત્સંગ લાગતા વાર લાગશે પણ કુસંગ લાગતા। कवि गंग साहेबे कहू, बैठिए न जहां तहां करिए को संग संग, संगत की रंगत तो लागे ही लागे, काजल की कोटड़ी में कितना जतन करो, काजल का दाग तो लागे ही लागे। फूलन के बाग में कामिनी बस रही, कामिनी के संग काम जागे ही जागे। અને कवि गंग कहे सुन शाह अकबर, कायर के संग सुर भागे ही भागे। जीवन में सुखदेवजीए त्रीजी बात बतावी, जीत संगो, અને ચોથી વાત જીતેન્દ્રિય। જીતેન્દ્રિય જીવનમાં આ ચોથો નિયમ સુખદેવજી કે જીતેન્દ્રિય એટલે તો કે શરીરની 10 ઇન્દ્રિય છે, 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય, 10 ઇન્દ્રિય અને 11મું મન ને 12મી બુદ્ધિ, એ બારેને આમ વશમાં રાખવા। સુખદેવજી મહારાજે કહ્યું કર્મ ઇન્દ્રિય દ્વારા ભગવાનની સેવા કરવી, હાથ દ્વારા ઠાકોરજીની સેવા અને દાન પુણ્ય, કાન દ્વારા ભગવાનની કથા સાંભળવી, सारी वातो सांभळवी, मुख अने जीभ द्वारा भगवानનું नाम लेवू, ठाकुरजीना कीर्तन करवा, निंदा न करवी, अने आंख द्वारा ठाकुरजीना दर्शन करवा, ठाकुरजीनी झांकी करवी अने पग द्वारा भगवानना मंदिर सुधी जावू। सुखदेवजी के आ 5 इंद्रियो आवा काममां लागे ने तो ए कामनी बाकी एवा तो वातोमां जीवन खोजो, बेनो कीर्तनमां गाता हो, एवा तो वातो मां जीवन खोयो, आ मोंघो जीवन वातो मां खो, ए पाछो वाड़ी ने नथी जोयो, आ मोंघो जीवन वातो मां खो। अरे हाथ दीधा छे तने ए दान पुण्य करवा, हाथ दीधा छे तने ए दान पुण्य करवा, पण श्रृंगार करीने बगाड्यो, एवं कीर्तन में कीधुं, आ श्रृंगार करीने बगाड्यो, आ झगड़ा करीने बगाड्यो, आ मोंघो जीवन वातो मां खो। अरे आंख दीधी छे तने हरीने निरखवा, आंख आपी छे तने ए दर्शन करवा, पण दोषो जोईने बगाड्यो, अरे फिल्म जोईने बगाड्यो, एवा दूरदर्शन जोईने बगाड्यो, एवा फिल्म जोईने बगाड्यो, आ मोंघो जीवन वातो मां खो। कान दीधा छे, एक एक शरीर आंगनी चौखवट करी कीर्तन में, कान दीधा तने कथा सांभळवा, ए कान आप्या छे तने ए कथा सांभळवा, पण निंदा सांभळीने बगाड्यो। ले ओला भाईनी छोकरी भागी गई, आ खबर ज हती के હવે ઈ ભલે ભાગી ગઈ, આપણે આપણું કરો લાગતું તું કેદી ઈ જવાની જ છે। એમાં ગરી હાથ પૂરા, હા મને તો કેદી ની ખબર હતી, કેદી ની હું તો જોતી હતી, આજે ખબર પડી વઈ ગઈ તે। હે નિંદા સુણીને બગાડ્યો, અમોંઘો જીવન વાતોમાં ખો। સુખદેવજી મહારાજે કહ્યું, ઇન્દ્ર શરીરની કર્મેન્દ્રિય
ભગવાનના સમર્પિત કરી અને એ શરીરની કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, રસ, રૂપ, ગંધ, સ્પર્શ અને શબ્દ આ જ્ઞાનની ઇન્દ્રિય કહેવાય. અને 11મું મન ભગવાનમાં સમર્પિત કરવું. એ 4 નિયમ બતાવ્યા. અને આગળ સુખદેવજી મહારાજે એ પછી ચરિત્ર બતાવ્યું, ઉપાસનાનો અધ્યાય બતાવીને સુખદેવજી કહે કે રાજા, અલગ અલગ ઉપાસનાઓ દ્વારા ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે. એ ઉપાસના અધ્યાયની વાત બતાવી. વિરાટ નારાયણ પરમાત્મા જેના 1000 હાથ, 1000 આંખો, 1000 મસ્તક, 1000 ચરણ એવા વિરાટ નારાયણ પરમાત્માથી સમગ્ર જગત ઉત્પન્ન થયું. એ વાત સુખદેવજી મહારાજે બતાવી કે ભગવાનના મુખમાંથી એ બ્રાહ્મણ પ્રગટ થયા, બાહુબળમાંથી ક્ષત્રિય પ્રગટ થયા, ઉદરમાંથી વૈશ્ય પ્રગટ થયા, ચરણમાંથી શુદ્ર પ્રગટ થયા. એ 4 વર્ણોત્પત્તિ વિરાટ નારાયણ પરમાત્માના શ્રીઅંગમાંથી ઉત્પન્ન થઈ. એ વાત સુખદેવજી મહારાજે બતાવી. અને પછી આગળ સુખદેવજી મહારાજે બ્રહ્મા અને નારદનો સંવાદ બતાવ્યો. બ્રહ્માજીએ ભગવાનનું આરાધન કરીને બ્રહ્માજીને 4 શ્લોક ભગવાન નારાયણે આપ્યા. એ વાત સુખદેવજીએ બતાવી. અને આગળ સુખદેવજી મહારાજે એ બ્રહ્મા અને નારદના સંવાદ બતાવી ભગવાનના 10 લક્ષણોનું વર્ણન બતાવ્યું. અને 10 લક્ષણોનું વર્ણન બતાવી અને સુખદેવજી મહારાજે અહીંયા બીજા સ્કંદને વિરામ આપ્યો. તે શ્રીમદ ભાગવતે મહાપુરાણ વૈયાસિક્યામ અષ્ટાદશાસ્ત્ર્યામ પારમંશામ સંહિતાયામ દશમ સ્કંદે દ્વિતીય સ્કંદે 10મો અધ્યાય સંપૂર્ણ સમર્પિત રાધા કૃષ્ણ ચરણ કમલાભ્યો નમો નમઃ. બોલીએ બાલકૃષ્ણ લાલ કી, દ્વારિકાધીશ કી જય. એક વાર પ્રેમથી બધા બોલો ભાગવત ભગવાન કી જય. અહીંયા બીજા સ્કંદને ઠાકોરજી ગોવર્ધનનાથ પરમાત્મા રાધા માધવના ચરણમાં સમર્પિત કરી. ત્રીજા સ્કંદના 33 અધ્યાય અને એ ત્રીજા સ્કંદના પ્રારંભમાં સુખદેવજી મહારાજ કથાનો પ્રારંભ કરતા બોલ્યા, શું કવવાચ એવમે તત્પુરા પૃષ્ઠો મૈત્રેયો ભગવાન કિલ ક્ષત્રાવનમ પ્રવિષ્ટેન ત્યક્ત્વા સ્વગૃહં મૃદ્ધિમત યદ્વા અયં મંતક્રુદ્ધો ભગવાન અખિલેશ્વર પૌરવેન્દ્ર ગૃહમિત્વા પ્રવિવેશાત્મસાત કૃતઃ. સુખદેવજી મહારાજ ત્રીજા સ્કંદમાં હવે રાજાના મનને સ્થિર કરીને કથાનો પ્રારંભ કરે. ત્રીજા સ્કંદમાં સુખદેવજીએ કહ્યું, વિદુર અને મૈત્રેયનો સંવાદ બતાવો. વિદુર અને મૈત્રેય ક્યાં મળ્યા હતા, કેવી રીતે મળ્યા હતા અને શું કથા ચર્ચા થઈ એ તમને કહું. કહ્યું કે એકવાર વિદુરજી મહારાજ એ તીર્થયાત્રામાં ગયા અને તીર્થયાત્રામાં ભગવાનના મિત્ર એવા ઉદ્ધવ સાથે વૃંદાવનમાં સત્સંગ થયો. યમુના નદીના કિનારે આવેલું વૃંદાવન અને એ વૃંદાવનના કિનારે ઉદ્ધવજી સાથે એ વિદુરનો ભેટો થયો. અને એ વિદુરજી મહારાજે ઉદ્ધવને કૃષ્ણ લીલા માટે પ્રશ્ન પૂછ્યા કે કૃષ્ણ લીલાનું ગાયન કરો. અને એ ઉદ્ધવે વિદુરજીને કૃષ્ણ લીલા એક રાત્રિ સંભળાવી. એક રાત્રિ કૃષ્ણ લીલા સાંભળી અને સવાર પડતા એ વિદુરજી મહારાજ ઉદ્ધવજી મહારાજની રજા લઈ અને ફરતા ફરતા સુખદેવજી મહારાજે કહ્યું, રાજા એ વિદુર આવ્યા બદ્રી કેદાર. અને બદ્રી કેદારમાં મૈત્રેય મુનિનો આશ્રમ હતો. અને મૈત્રેય મુનિના આશ્રમમાં એ વિદુર આવ્યા. અને વિદુરજીને જોઈ મૈત્રેય આવકારો આપ્યો, આસન આપ્યું, જલપાન કરાવ્યું, કુશલ મંગલ પૂછી. અને પછી મૈત્રેયે વિદુરજીને કહ્યું કે વિદુર તમે કેમ આવ્યા છો? એટલે વિદુરજીએ કહ્યું કે મારે તમારી પાસે કથા સાંભળવી છે અને કથાથી જ માણસને શાંતિ મળે છે. એટલે વિદુરજીએ કહ્યું કે હે મૈત્રેય ઋષિ, મને તમે ભગવાનની કથા સંભળાવો. અને વિદુરજી મહારાજ પાસે મૈત્રેય ઋષિ એ કથા કહેવા જાય ત્યારે વિદુરજીએ એક પ્રશ્ન કર્યો કે મહારાજ, આ જગતમાં જેને જેને જોઉં છું ને એ બધાને દોડતા જ જોઉં છું. બધાને દોડાદોડી છે જગતમાં, આમથી આમ ને આમથી આમ. વિદુરજી કે સમજાતું નથી આ બધા શેના માટે દોડાદોડી કરે છે? એટલે મૈત્રેયે કહ્યું કે સુખને માટે. બધાની દોડાદોડી સુખને માટે જ છે. એ વાત સત્ય જ છે ને. આપણે બધા શું કામ પરિશ્રમ પુરુષાર્થ કરીએ છીએ? શું મેળવવા? તો કે સુખ મેળવવા. આપણે બધાને સુખી થવું છે. એટલે આપણે બધા ચારે બાજુ દોડાદોડી, પરિશ્રમ ને પુરુષાર્થ કે આમ કરું તો મને સુખ મળે, આમ કરું તો સુખ મળે, અહીંયા જાઉં તો મને સુખ મળે, અહીંયા જાઉં તો મને સુખ મળે. સુખને માટે મૈત્રેયે કહ્યું કે વિદુર બધાની દોડાદોડી છે. વિદુરજી કે કેટલાયને જગતમાં દોડાદોડી કરતા જોયા અને જે દોડાદોડી કરતા હતા એ બધાને વિદુર કે પૂછ્યું કે તમને સુખ મળી ગયું? વિદુરજી કે એવો એક મરદ ન મળ્યો કે મને એમ કહ્યું કે હા અમે બહુ દોડાદોડી કરીને હવે અમે સુખી થઈ ગયા.
વિદુરજી કે જેને પૂછ્યું ને બધા એમ જ કે બધી દોડાદોડી કરી, જીવનમાં સુખ મેળવવા માટે બહુ પ્રયત્ન અને પુરુષાર્થ કર્યા, પણ તોય જીવનમાં હજી સુખ ન મળ્યું. આટલું ઘટે, બધાને એટલું જ ઘટે. લ્યો પછી ભલે ધીરુભાઈ અંબાણી હોય કે તાતા બિરલા હોય, બધાને એટલું જ ઘટે. એ કે એટલું થઈ જાય ને પછી કાંઈ નહીં. એ એટલું થાય ને તો કે હવે એટલું થઈ જાય એટલે કાંઈ વાંધો. એમ કરતા કરતા અહીંયા સુધી પહોંચી જાય તો કે હવે એટલું થઈ જાય. ઓછી ઓછી જિંદગીને, કવિ એટલે જ કીધું, ઓછી ઓછી જિંદગીને એ જાજી રે ઉપાધિ. ઓછી ઓછી જિંદગીને સમજવા જેવા શબ્દો છે, ધ્યાન દેજો. ઓછી ઓછી જિંદગીને એ જાજી જાજી ઉપાધિ, આમાં મેળવી ક્યાં જઈને સુખની સમાધિ છે. આમાં મેળવી ક્યાં જઈને સુખની સમાધિ. અહીંયા ઉનામાં શાંતિ ન મળે કે અહીંયા શાંતિ નથી, હાલો અમદાવાદ જાય. એ ઉનાથી અમદાવાદની બસ પકડે અને અમદાવાદમાં જાય ત્યાં જઈને એમ કે શાંતિ મળે. ત્યાં શાંતિ ન હોય તો હવે અહીંથી મુંબઈ જાય. મુંબઈ જાય, મુંબઈમાં દોડાદોડી ચારે બાજુ જાજો શાંતિ. હાલો ચોપાટી ઉપર જાય તો અત્યારે લોકડાઉન છે. ગમે ત્યાં માણસ દોડાદોડી કરે. શાંતિ ને સુખ ને માટે માણસની દોડાદોડી અહીંથી અહીંયા ને અહીંથી અહીંયા. મૈત્રેય વિદુર ક્યાંય શાંતિ જ નથી. શાંતિ ક્યાં છે અને શાંતિ શું કરવાથી મળે? વિદુર કે એક જ પ્રશ્ન છે, સુખાય કર્માણી કરો તે લોકો નતે સુખમ માન્ય દુપાર મમ્મા વિંદેત ભૂયસ્તદેવ દુઃખમ યતત્ર ઉત્તમ ભગવાન વદેન્ના. વિદુરજી કે સુખ શેમાં છે કહો મૈત્રેય? અને મૈત્રેય વિદુરને કહ્યું કે વિદુર, સુખ ભગવાનની કથામાં છે, શાંતિ ભગવાનની કથામાં. વિદુરજી કે તો સંભળાવો. અને મૈત્રેય ભગવાનની કથા સૃષ્ટિ સર્જનની બતાવી. જગતમાં નારાયણ હતા, નારાયણ પરમાત્માની નાભીમાંથી કમળ પ્રગટ થયું, કમળમાં બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીને ભગવાનને દર્શન દીધા, તમે જગત બનાવો. અને બ્રહ્માજીએ 10 પ્રકારની સૃષ્ટિ બનાવી. 10 પ્રકારની સૃષ્ટિમાં મહત્તત્વને ઉત્પન્ન કર્યા, અહંકારને ઉત્પન્ન કરી, તન્માત્રાઓને ઉત્પન્ન કર્યા, ઇન્દ્રિયને ઉત્પન્ન કરી છે, અવિદ્યાને ઉત્પન્ન કરી, વિદ્યાને ઉત્પન્ન કરી, વનસ્પતિઓને ઉત્પન્ન કર્યા, પશુ પક્ષી જલચર એટલે જલમાં વિહાર કરે એવાને બ્રહ્માએ ઉત્પન્ન કર્યા, આકાશમાં ઉડે એવા નભચરને ઉત્પન્ન કર્યા, અને જમીન ઉપર ચાલે એવા ભૂચરને ઉત્પન્ન કર્યા. આવી સૃષ્ટિ બનાવી, ફળ ફલાદિ આદિ બધું બનાવ્યું. અને એ બ્રહ્માજીએ એ 9મી સૃષ્ટિમાં જમણાંગમાંથી એક પુરુષને બનાવ્યા અને ડાબાંગમાંથી એક સ્ત્રીને બનાવી. બ્રહ્માએ જમણાંગમાંથી પુરુષ અને ડાબાંગમાંથી સ્ત્રી, એ પુરુષ અને સ્ત્રીનું યુગલ, એનું નામ પડ્યું મનુ અને શત્રુપા. એ 9મી સૃષ્ટિ બ્રહ્માની. અને 10મી સૃષ્ટિમાં 10 માનસ પુત્ર મનથી પ્રગટ કર્યા. 10 માનસ પુત્ર કોણ? તો કે મરીચી, અત્રિ, અંગિરસ, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ અને નારદ. આ 10 માનસ પુત્ર 10મી સૃષ્ટિમાં મૈત્રેય કહે વિદુર બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યા. અને એ બધી 10 પ્રકારની સૃષ્ટિ ઉત્પન્ન કરી અને મનુષ્યરૂપા મનુષ્ય રૂપે ઉત્પન્ન થયા. ત્યારે બ્રહ્માને કહ્યું અમારે કામ શું કરવાનું? બ્રહ્મા કે તમે સૃષ્ટિ સર્જન કરો. પણ એ વખતે પાણી હતું, પૃથ્વી નહોતી. અને બ્રહ્માજીએ ભગવાનને પ્રાર્થના કરી. ભગવાનનો પહેલો અવતાર થયો અને એનું નામ પડ્યું વરાહ નારાયણ. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી જય. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી જય. વરાહ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા અને શુકલ નામના ક્ષેત્રમાં સમુદ્રમાં જઈ અને ભગવાન હિરણ્યાક્ષ નામના દૈત્યને મારીને પોતાની દાઢ ઉપર પૃથ્વીને લઈ આવ્યા. મૈત્રેય કહે વિદુર એ ભગવાન પોતાની દાઢ ઉપર પૃથ્વીને લઈ આવી અને શેષનાગના માથા ઉપર સ્થિર કરી અને એ પૃથ્વીનો રાજ મનુ શત્રુપાને આપ્યું. ત્યારે એ મૈત્રેય વિદુરજીને પ્રશ્ન કર્યો કે આ હિરણ્યાક્ષને માર્યો એ કોણ હતો? વિદુરજી મહારાજે મૈત્રેય ઋષિને જવાબ આપ્યો કે જે વરાહ નારાયણ રૂપે ભગવાને એ હિરણ્યાક્ષને માર્યો એ હિરણ્યાક્ષ બીજો કોઈ નહોતો, પૂર્વ જન્મનો ભગવાનનો દ્વારપાલ હતો. પૂર્વ જન્મનો દ્વારપાલ અને એનું નામ હતું હિરણ્ય એ જય અને વિજય.
એ જય અને વિજય નામના બે દ્વારપાલ હતા. મૈત્રેય ઋષિએ કહ્યું, વિદુર, એ જય અને વિજયે સનત કુમારોનો અપરાધ કર્યો, એટલે સનત કુમારોએ શ્રાપ આપ્યો કે જાઓ તમે 3 જન્મ સુધી રાક્ષસ બનશો. અને જય વિજય સનત કુમારોના શ્રાપથી 3 વખત અસુર યોની એને પ્રાપ્ત થઈ. પેલા અવતારમાં હિરણ્યાક્ષ હિરણ્યકશિપુ બન્યા, બીજા અવતારમાં રાવણ અને કુંભકર્ણ બન્યા, અને ત્રીજા અવતારમાં શિશુપાળ અને દંતવક્ત્ર બન્યા. એમાં જય નામનો દ્વારપાલ હતો, હિરણ્યાક્ષ બન્યો, અને હિરણ્યાક્ષને વરાહ ભગવાનને રૂપ લઈ અને ભગવાને હિરણ્યાક્ષનો ઉદ્ધાર કર્યો, ધરતીને મુક્ત કરી પૃથ્વીનું રાજ મનુ શત્રુપાને આપ્યું. અને મૈત્રેય કહે, વિદુર, એ મનુ અને શત્રુપાના દાંપત્ય જીવનમાં 5 સંતાન થયા, 3 દીકરી અને 2 દીકરા, અને 5ના નામ ભાગવતમાં છે અને એની કથા છે, એટલે યાદ રાખવા જેવા છે. યાદ રાખજો, અત્યારે બોલું છું, કાલે પૂછીશ. મનુ મહારાજના 3 દીકરી અને 2 દીકરા, આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. યાદ રહ્યું? બીજી વાર બોલો. આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. મનુ મહારાજ ને શત્રુપાની 3 દીકરી. ત્રીજી વાર આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. 3 દીકરી ને 2 દીકરા, પ્રિયવ્રત અને ઉતાનપાદ. આ 5 એટલે યાદ રાખવાનું કહું છું કે આ 5ની ઘરે ભગવાન આવ્યા, અને આવા યાદ રાખીએ ને તો આપણું કલ્યાણ થાય. પણ આપણે બધાની ટેવ આપણે નો યાદ રાખવાનું યાદ રાખીએ. હા, 15 દી પહેલા આ બેને મને ગાળું દીધી હતી, યાદ છે. મનુ મહારાજ અને શત્રુપાના 3 દીકરી ને 2 દીકરા, આકુતિ, દેવહૂતિ, પ્રસૂતિ, પ્રિયવ્રત અને ઉતાનપાદ. અને મૈત્રેય કહે, વિદુર, એ ધીરે 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 સમય વીત્યો. મનુ મહારાજની મોટી દીકરી આકુતિ એ મોટી થઈ, અને આકુતિના લગ્ન મનુ મહારાજે રુચિ નામના ઋષિ સાથે કર્યા. આકુતિના લગ્ન રુચિ ઋષિ સાથે થયા, અને એમને ત્યાં 1 દીકરા થયા, એનું નામ પડ્યું યજ્ઞ નારાયણ. જય જયકાર બોલીએ યજ્ઞ નારાયણ ભગવાન કી જય. આકુતિના લગ્નની કથા કહી કે આકુતિના રુચિ ઋષિ સાથે લગ્ન, એમને ત્યાં યજ્ઞ રૂપે પુત્ર. પછી મૈત્રેય ઋષિ કહે કે વિદુર, મનુ મહારાજના બીજા નંબરના દીકરી હતા, એનું નામ હતું દેવહૂતિ. દેવહૂતિના લગ્ન કોની હારે થયા? તો કે કરદમ નામના ઋષિ સાથે. મૈત્રેય કહ્યું, કરદમ કોણ હતા? તો કે સરસ્વતી નદીના કિનારે બેઠા હતા. 10,000 વર્ષ સુધી 10,000 વર્ષ સુધી પથ્થરની શિલા ઉપર બેસી અને સરસ્વતી નદીના કિનારે કરદમ ઋષિએ ભગવાનનું તપ કર્યું. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ. એ મંત્રનો એ કરદમ ઋષિએ 10,000 વર્ષ સુધી જપ કર્યો. અને 10,000 વર્ષે એ કરદમ ઋષિને દર્શન દેવા માટે મૈત્રેય ઋષિએ કહ્યું, વિદુર, ભગવાન ગરુડ ઉપર બેસી અને કરદમ ઋષિને દર્શન દેવા માટે આવ્યા. સરસ્વતી નદીના કિનારે ગરુડ ઉપર બેસી અને વૈકુંઠમાંથી કરદમને દર્શન દેવા ભગવાન આવ્યા. અને કરદમ ઋષિ પાસે આવી અને ભગવાન કહેવા લાગ્યા કે કરદમ, માગો માગો, તમારે શું જોઈએ? અને કરદમ ઋષિ એ જ વખતે ભગવાનના ચરણમાં વંદન કરીને બોલ્યા કે પ્રભુ, તમે મને દર્શન દેવા આવ્યા તો મારે જીવનમાં ભક્તિ જ જોઈએ છે, બાકી કાંઈ મારે જોતું નથી. ભગવાન કે ભક્તિ હતી એટલે તો તપ કર્યું, હવે કાંઈક તો માગો. કરદમ ઋષિ કે તો લગ્ન કરવા છે, તમે કન્યા ક્યાંક બતાવો, સુકન્યા. ભગવાન કે તમારે લગ્ન કરવા હોય તો બહુ સારી વાત કહેવાય. કરદમ ઋષિ કે લગ્ન કરું, પણ કન્યા તમારે ગોતી દેવાની, અને એ કન્યા મને એવી મળવી જોઈએ કે એ કન્યા મારા કૈયામાં રહે. અને કરદમ ઋષિએ કહ્યું કે સમય જતા મારે ત્યાં તમારા જેવો દીકરો થાય તો લગ્ન કરું. ભગવાન રાજી થયા કે ઋષિ તમે છો તો બહુ હોશિયાર. પણ કરદમ ઋષિએ કહ્યું, પ્રભુ, ભક્તિ કરી છે તો એટલું તો માંગુ ને, એટલો અધિકાર તો મારો છે ને. અને ભગવાને કહ્યું, જાઓ કરદમ, આશીર્વાદ આપું, તમને સુંદર કન્યા મળશે, અને કન્યાનું નામ હશે દેવહૂતિ. મનુ મહારાજ અને શત્રુપાની દીકરી દેવહૂતિ તમને મળશે પત્ની રૂપે. અને તમારે ત્યાં ભગવાન કે મારા જેવો દીકરો નહીં, હું જ તમારે ત્યાં દીકરો બનીને આવીશ, જાઓ, આ મારો આશીર્વાદ. અને કરદમ ઋષિ બહુ રાજી થયા, ભગવાનના ચરણમાં વંદન કરીને કહ્યું કે પ્રભુ, આમ તો કાંઈ તમારી પાસે નો મંગાય,
मांगू हो तो शू मांगू? भगती करता छूटे ए मारा प्राण ए प्रभु जी एवो मांगू छो। भगती करता छूटे मारा प्राण। साचो भक्त ए ज मांगे भगवान रहे जन्मो जन्म तारो साथ हे प्रभु जी रहे जन्मो जन्म तारो साथ प्रभु जी एवी भक्ति करता छूटे मारा भक्ति करता छूटे मारा प्राण हे प्रभु जी हे माधु। भगवान ने कहा है प्रभु तुम्हारी आशा निराशा करशो नहीं। तुम्हारी आशा निराशा करशो नहीं। तुम्हारा गुण दर्शो नहीं। श्वासे श्वासे रखो तारो કરવા જેવી પ્રાર્થના ગાવા જેવી પ્રાર્થના એટલે ગાજો हे प्रभु हे भक्ति करता छूटे मारा हे प्रभु एवो मांगो भक्ति करता छूटे मारा प्राण हे प्रभु एवो मांगो।
દીના ભજન તારા ગાયા કરું ભજન ગાયા કરું રહે અંત સમય તારો નામ પ્રભુ મૈત્રેય કહે કે વિદુર ઉદ્ધવજી મહારાજે ભગવાનની ઉદ્ધવજી મહારાજને મૈત્રેય ઋષિ કથા બતાવતા કહે કરદમ મહારાજે ભગવાનની પાસે ભક્તિનું વરદાન માંગ્યું અને કરદમ મહારાજ એ બહુ પ્રસન્ન થયા. ભગવાનની પાસે લગ્નની અપેક્ષા કરીને ભગવાનને કહ્યું કે જાઓ તમને કયાગ્રા પત્ની મળશે એ ધર્મના માર્ગે ચાલનારા અને તમારું કયું કરે એવા ધર્મ પત્નીની તમને પ્રાપ્તિ થશે. કરદમ મહારાજે કહ્યું કે મહારાજ મારી પત્ની એ કોણ? ભગવાને કહ્યું કે મનુ મહારાજને શત્રુપાની દીકરી દેવતી તમારી પત્ની બનશે. કરદમ ઋષિએ કહ્યું કે ક્યારે મારી સાથે લગ્ન કરવા આવશે? ભગવાને કરદમ ઋષિને કહ્યું કે જાઓ આજથી ત્રીજા દિવસે તમારે આંગણે રથ આવશે અને ભગવાને કહ્યું કે તમારે આંગણે રથ આવે ને એમાં 3 જણ આવશે. મનુ મહારાજ આવશે, શત્રુપા આવશે અને એની યારે એની દીકરી આવશે જેના લગ્ન તમારે કરવાના છે. એટલે આઈને આ બધું જોઈ લેજો. અને ભગવાન કે તમારે એની હારે લગ્ન કરવાના છે. કરદમ ઋષિ કે એમને હું કઈ આ નહીં પાડું, મારે એની પરીક્ષા કરવી. જો ભાગવતનો સંત ભાગવત બતાવે છે કે ભાગવતનો પરમ પવિત્ર સંત કરદમ મહારાજે કહ્યું કે પેલા હું દેવતીની પરીક્ષા કરીશ, મારે માટે પત્ની યોગ્ય છે પછી લગ્ન કરું. ભગવાન કે કરી લેજો પરીક્ષા. પરીક્ષામાં દેવતી પાસ થઈ જશે. અને કરદમને આશીર્વાદ આપીને ભગવાન ગયા. ભગવાન જેવા ગયા અને કરદમ ઋષિ ભગવાનના ધ્યાનમાં લાગી ગયા અને ધીરે ધીરે સમય વીતતા 3 દિવસની રાહ હતી. ત્રીજો દિવસ આવ્યો. સવારે કરદમ ઋષિ વહેલા ઉઠ્યા, સંધ્યા ગાયત્રી ધ્યાન આદિ બધું કરી લીધું અને હવે આંગણે કરદમ મહારાજ રાહ જોવે કે મનુ મહારાજ શત્રુપા દેવતીને લઈને આવે. ત્યાં તો નારદજી ગયા અને મનુ મહારાજને જઈને સમાચાર આપ્યા. નારદજી 2 દિવસ અગાઉ મનુ મહારાજ પાસે ગયા. શત્રુપા અને મનુ મહારાજને મળીને નારદજીએ કહ્યું તમારી આ દીકરી હવે લગ્ન કરવા યોગ્ય છે ને પરણાવી નથી. મનુ મહારાજે કહ્યું મહારાજ તમે કેમ મૂર્તિઓ હારો બતાવો ને, દીકરીના લગ્નનું ટાણું છે અને ઉંમરલા એક છે દીકરી. નારદજી કે તમારી દીકરી માટે મૂર્તિઓ સરસ્વતી નદીના કિનારે આશ્રમ બનાવીને રહે છે અને એનું નામ કરદમ છે. મનુ મહારાજ કે કાલે જ જાઓ. 2 દિવસ પહેલા નારદજી ગયા અને ત્રીજો દિવસ થયો. કરદમ મહારાજ રાહ જોવે. મનુ મહારાજ શત્રુપાને લઈ દીકરી દેવહૂતિને રથમાં લઈ અને કરદમ ઋષિના આશ્રમે આવ્યા. કરદમ મહારાજે આશ્રમમાં આવેલા રથને જોઈ ઉભા રહી આવકારો આપ્યો. રથમાંથી મનુ મહારાજ શત્રુપા દેવહૂતિ ઉતર્યા, આવકારો આપ્યો અને આશ્રમમાં આવ્યા. અને જેવા આશ્રમમાં 3 જણા આવ્યા અને કરદમે નક્કી કર્યું કે આ દેવહૂતિ સુકન્યા છે, એની મારે પરીક્ષા કરવી છે. એટલે કરદમ મહારાજે 3 આસન આપ્યા. 3 આસન આપીને કરદમ મહારાજ દે છે કે લ્યો બેસો. એટલે એક આસન ઉપર મનુ બેઠા ને એક આસન ઉપર શત્રુપા બેઠા. હવે ત્રીજું આસન દેવહૂતિ માટે હતું એ લીધું, પણ દેવહૂતિ આસન ઉપર બેઠા નહીં. અને કરદમ ઋષિએ પરીક્ષા કરવા આસન આપ્યું. જો ભારતનો સંત કેવો આસન આપીને કન્યાને માપી લીધી, દેવહૂતિની પરીક્ષા કરી લીધી કે યોગ્ય છે તો હમણાં ખબર. દેવહૂતિ આસન લીધું પણ બેઠા નહીં. શું કામ? દેવહૂતિએ વિચાર કર્યો કે જીવનમાં આ પુરુષ મારા પતિ બનવાના છે અને પતિ બનવાના હોય તો એના આપેલા આસન ઉપર હું બેસું તો હું પતિવ્રતા સ્ત્રી નહીં કહેવા, હું ધર્મ પત્ની નહીં કહેવા. એટલે એના આપેલા આસન ઉપર મારે બેસાય નહીં. ભલે પુરુષ મારા પતિ નથી પણ બનવાના છે, ભગવાનના શબ્દો છે. એટલે આસન લીધું પણ દેવહૂતિ બેઠા નહીં. તો
નક્કી કર્યું નીચે બેસી જાવ. વળી દેવતીએ કહ્યું કે એણે આપેલું આસન છે ને એને મૂકીને નીચે બેસું તો એને એમ થાય કે આ તો રાજાની દીકરી છે એટલે મારા આપેલા આસન ઉપર ન બેઠી. દેવતી કે નીચે બેસું તોય એને દુઃખ લાગે એટલે નીચે બેસું તોય વાંધો ને આસન ઉપર બેસું તોય દેવતી કે વાંધો. એ તો દેવતી હતા એટલે મૈત્રેય ઋષિ કે વિચાર કર્યો. બાકી અત્યારની સુકન્યા હોય તો અઠવાડિયામાં કેટલી વાર બહાર હોટલમાં ખાવા જાવ છો? ઇન્ટરવ્યુમાં આવું પૂછે બોલો. બહારનો પ્રોગ્રામ અઠવાડિયામાં કેટલા દી? મને બહુ રસોઈની હેબિટ નથી, મને રસોઈની પ્રેક્ટિસ નથી બહુ ઘરે બનાવવાની. કે તમને પંજાબી ફાવે? બોલો કે બધું ફાવે. જો હા પાડજો. પોતાનો જમણો હાથ આસન ઉપર મૂક્યો અને બેસી ગયા નીચે. નીચે બેઠા પણ જમણો હાથ આસન ઉપર મૂકી દીધો અને એ જમણો હાથ દેવતીએ મૂક્યો અને કરદમ સમજી ગયા કે આ કન્યા મારે માટે પત્ની બનવા યોગ્ય છે. આ કન્યા ધર્મમાં મને ટેકો આપશે ને ધર્મમાં મને સાથ આપશે એટલે એ ધર્મ પત્ની તરીકે રહેશે. એ દ્રશ્ય અને એ કરદમ મહારાજ એમણે દેવતીની પરીક્ષા કરી અને મૈત્રેય કહે એ દેવતી એના સંસ્કાર અને લક્ષણો જોઈને કરદમ મુનિ બહુ રાજી થઈ ગયા. કરદમ મહારાજ બહુ જ પ્રસન્ન થયા અને દેવતીની પરીક્ષા આપણા ભારત વર્ષના સંતે આસન આપીને કરી આ કથા બતાવે તમને ને મને કે ભારત વર્ષના સંતે દેવતીની પરીક્ષા કરી. એટલે અત્યારે ઇન્ટરવ્યુ લેવાય મૂર્તિયા કન્યાનું લે. હવે તો અગાઉ ઇન્ટરવ્યુ ગોઠવી કે આપણે મેળ તો જ આવશે. એટલે સાહિત્યકારો હાસ્યમાં કે ને એ કે એક મૂર્તિ તો તરત જ એના મિત્રને કહ્યું કે ભાઈ મારે તો કેવી કન્યા રે લગ્ન કરવા? તો કે શરીરે વ્હાઈટ હોય, એના મોઢા ઉપર લાઈટ હોય અને એની બરાબર હાઈટ હોય એવી કન્યા મને મળે તો જ લગ્ન કરવા. 35 કન્યા જોઈ. લાઈટ હોય તો વ્હાઈટ નો હોય ને વ્હાઈટ હોય તો હાઈટ નો હોય. હવે લાઈટ વ્હાઈટ ને હાઈટ ઈ ત્રણેય નો મેળ કરવા ગયો એમાં તો 35 કન્યા જોઈ તોય મેળ ન આવ્યો. એનો મિત્ર કે ભાઈ લાઈટ વ્હાઈટ ને હાઈટ ઈ બધું જે કન્યામાં છે ને ઈ સ્વભાવની ટાઈટ હશે. ઈ ઘરે આવીને રોટલી નહીં બનાવે પછી અને ઘરમાં આવીને તારે થાશે ફાઈટ. લાઈટ વાઈટ ને હાઈટ માં નહીં વળે તારું ખાય. પરાયણે માયનો જ નહીં મિત્રનું અને લગ્ન કરીને લઈ આવ્યો મુંબઈ થી. કોઈ મુંબઈ નું હોય તો માફ કરજો, આજે રહેતા હોય ઈ એરિયાને છોડી દેજો. જ્ઞાની નહોતી, લઈ આવ્યો. જોયું લાઈટ વાઈટ ને હાઈટ વાળી. આવી ની લાઈટ વાઈટ ને હાઈટ વાળી કે જો તમારે મને ક્યારેય ટોકવાની નહીં, મને જે ઈચ્છા થાય એની ઘરમાં કામ કરીશ અને ન કરું તમારે મને ટોકવાની નહીં, નહીં તો હું તરત હોઈ જાય મારી બાની કરે. હવે તો અહીંયા કે એને વિચાર કર્યો માંડ મળી. એ આવતા આવતા 8 દી તો નવું કહેવાય, કેમ કે લગ્ન થયેલા નવી પત્ની એટલે એની પાસે 8 દી તો કામ કરાવાય નહીં. 8 દી સુધી તો હૈરા ફેરા પછી તો 10 દી થયા, 12 દી 15 દી થયા. હવે તો મહેંદી જવા રંગ તો વયો ગયો, મહેંદી વહી ગઈ. 15-20 દી મહિનો દી થયો. ભાઈ કે હવે તો આને ઘરમાં કામ કરે. હવે બિચારાની ગઈઢી માં એકલી આખો દી માજી બિચારા વેલા ઉઠી જાય અને વહુરાણી તો સવારે ઉઠીને સીધા ઉઠતા હોય રાતમાં છાપું લઈ લે. પછી કે બાને કયો ચા બનાવે, તમે બનાવો. મહિનો દી થયો, 1.5 મહિનો થયો. ભાઈ વિચાર કરે કે આ કામ નહીં કરવાની હોય. હવે પેલા જ શરત કરેલી કે તમારે મને કઈ કહેવાનું નહીં. હવારમાં એક દી તો ભાઈએ નક્કી કર્યું કે આજ તો સવારે મારે કામ કરવાનું ચાલુ કરી દેલું એટલે જ શરમ આવી છે ને આ ફેરી કરશે. સવારે ભાઈ વહેલો ઉઠીને કે બાએ હાવેણી લીધી ને હંજવારી કાઢવા, કચરો કાઢવા, હંજવારી કાઢવા માટે તરત હાવેણી લીધી ને ત્યાં ભાઈ બા તમારે નથી કચરો વાળવો, લાવો આજે હું વાળી નાખું, આજે હું ઓફિસમાં રજા રાખી દઈ, હું વાળી નાખું આખા ઘરમાંથી. એની બાકી દીકરા તું આવડો મોટો ઓફિસર, ક્લાસ 1 ઓફિસર ને તું હંજવાડી કાઢે સારું ન લાગે. આ સ્ત્રીનું કર્તવ્ય છે
અને મેડમ તો ખુરશી ઉપર બેસી ગયા હતા, છાપો વાંચતા હતા. દીકરો આમ મીઠો ઝઘડો મારે કરે કે લાવો માં હું કચરો કાઢી નાખું, માં કે હું કચરો કાઢી નાખું, દીકરો કે હું કચરો કાઢી નાખું. ઓલાને એમ થયું કે હમણાં એમ કે લાવો હવે તમે હેરાન ન થાવ, હું કચરો કાઢી નાખું. એ થોડીક વાર ઝઘડો આવેલો ને, દીકરો માને કે હું કચરો વાળું, ને કે માં દીકરાને કે હું કચરો વાળું. એ થોડીક વાર આવ્યું ત્યાં છાપું આગું કરીને તમે બે જણા એ કચરો કાઢવાની બાબતમાં ઝઘડો કરો, આના કરતા એક કામ કરો, એક દી મમ્મી કચરો વાળે અને એક દી તમે કચરો વાળો. આમ આટલી બધી લપ હોય? વારા ગોઠવી દીધા. લ્યો બોલો કે મારો તો વારો નીકળી ગયો વારામાં. કહેવાનો ભાવ બાપ, કરદમ ઋષિ દેવવતીની પરીક્ષા કરી નક્કી કર્યું કે મારે માટે યોગ્ય અને લાયક કન્યા હોય તો એ દેવવતી, જેનામાં શીલ છે, જેનામાં સંસ્કાર છે, જેનામાં સંસ્કૃતિ છે. અને એ વખતે મનુ મહારાજ શત્રુપા કહે મહારાજ મારી દીકરીનું પાણી ગ્રહણ તમે કરો અને મારી દીકરી એ તમને સમર્પિત કરું. કરદમ મહારાજ હા પાડે. મનુ મહારાજ રાજી થયા. યોગ્ય અને ઉત્તમ મૈત્રેય કહે હે વિદુર, સુંદર મુહૂર્ત જોયું. મુહૂર્ત જોઈ અને દીકરીના લગ્નનો સમય આવ્યો. કરદમ મહારાજની સાથે મનુ શત્રુપા દીકરીને પરણાવવા તૈયાર થયા. યોગ્ય અને ઉત્તમ મુહૂર્તના સમયમાં મનુ મહારાજ શત્રુપાએ કરદમ મહારાજને પોતાની દેવવતી રૂપી કન્યા એ આપી છે અને કન્યાદાન આપી. અને મનુ મહારાજ શત્રુપા એ કૃતાર્થ બન્યા અને કૃતાર્થ બની અને મનુ મહારાજ શત્રુપા એ દેવવતીને કરદમને આપી લગ્ન કરાવી અને પોતે પોતાના રાજ્યમાં ગયા. કરદમ મહારાજ દેવજી સાથે આશ્રમમાં સમય વિતાવે. સમય વિતાવતા મૈત્રેય કહે 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષનો ગાળો ગયો અને કરદમ મહારાજને ત્યાં સંતાન પ્રાપ્ત ન થયું. પણ દેવવતીને કોઈ કામમાં એવો ભાવ નહીં, ભોગમાં એવો ભાવ નહીં, ભગવાનમાં જ જેનું ચિત્ત લાગેલું અને મારા પતિ કહે એ જ માર્ગે ચાલુ, એવા જ લક્ષણ અને સુલક્ષણ સંસ્કાર શીલવાળી દેવતી સેવા કરતા કરતા સમય વીત્યો. અને એકવાર કરદમ ઋષિ એને સંધ્યા કરતા સમાધિ લાગી ગઈ. મૈત્રેય કહે વિદુર, કરદમ ઋષિને સમાધિ લાગી અને સમાધિ 1-2 કલાકની નહીં, 1-2 મહિનાની નહીં, 1-2 વર્ષની નહીં, 100 વર્ષની સમાધિ લાગી. ભાગવતકાર કહે કે 100 વર્ષની સમાધિ લાગી અને દેવહૂતિ પલાઠી વાળીને સામા બેસી ગયા કે જ્યાં સુધી મારા પતિ હવે સમાધિમાંથી ન જાગે ત્યાં સુધી મારે અહીંયાથી ઊભું નથી થવું. એ પણ અન્ન જળનો ત્યાગ કરી અને મૈત્રી ઋષિ કહે વિદુર એ દેવહૂતિ સામા બેસી ગયા. 100 વર્ષે કરદમ મહારાજને ભગવાનને જગાડ્યા કે હે કરદમ જાગો, તમારી પત્ની તમારી રાહ જોવે છે. હજી દાંપત્ય જીવનનું સુખ ભોગવવાનું બાકી છે અને ભગવાને કરદમને જગાડ્યા. 100 વર્ષે કરદમની સમાધિ ભગવાને છોડાવી. આંખ ખોલીને દેવહૂતિને દુર્બળ અને નિર્બળ જોયા. સુકાઈ ગયેલું શરીર, હાડ પિંજર વાળું શરીર, હાડ પિંજર જેવું દેવહૂતિનું શરીર જોઈ કરદમ ઋષિએ કહ્યું દેવી તમારી આ હાલત. દેવહૂતિએ કહ્યું મહારાજ તમે અન્ન જલનો ત્યાગ કરી ધ્યાનમાં બેઠા તો મારે તમારા પગલે ચાલવું જોઈએ. મેં પણ ધ્યાનને સમાધિ લગાવી. કરદમ રાજી થયા. તપની તાકાત વડે ભગવાનના આંખના આંસુમાંથી પ્રગટ થયેલું સરોવર હતું, એનું નામ હતું બિંદુ સરોવર. અને એ બિંદુ સરોવરમાં દેવહૂતિને કરદમ ઋષિએ સ્નાન કરાવ્યું કે જાઓ હમણાં તમે સ્વર્ગની અપસરા દેવાંગના જેવું રૂપ લઈને પ્રગટ થશો. અને જેવું દેવહૂતિએ સ્નાન કર્યું બિંદુ સરોવરમાં ત્યાં તો દેવાંગના સ્વર્ગની અપરાશા જેવા રૂપાળા દેવહૂતિ બની ગયા, યુવાન બની ગયા. અને કરદમ મહારાજે બિંદુ સરોવરમાં સ્નાન કર્યું તો પોતે યુવાન બની ગયા. કામદેવને શરમાવે એવું કરદમ મહારાજનું રૂપ બન્યું અને બે યુવાન બની. અને કરદમે દેવહૂતિને કહ્યું હાલો દેવી હવે તો આપણે સ્વર્ગમાં વિમાન લઈને 100 વર્ષ ફરવા જઈએ. કરદમે કહ્યું હદ સુધી તમે તમારી મેં પરીક્ષા કરી પણ તમે મારા તપનમાં ભંગ ન કર્યો, ભક્તિમાં ભંગ ન કર્યો, એટલે 100 વર્ષ સુધી સ્વર્ગમાં લઈ જવા માટે કરદમ મહારાજે કામક નામનું વિમાન મંગાવ્યું અને કામક નામના વિમાનમાં એ દેવહૂતિ માને બેસાડ્યા. કરદમ ઋષિ બેઠા, વિમાનને આજ્ઞા કરી ત્યાં તો આજ્ઞાથી વિમાન આકાશમાં ગયું અને સ્વર્ગમાં ગયું. મૈત્રેય કહે વિદુર 100 વર્ષ સુધી સ્વર્ગના ધામમાં કરદમ મહારાજે દેવહૂતિને વિમાનમાં બેસાડી અને ફેરવ્યા.
100 વર્ષ સુધી પેટ્રોલ કે ડીઝલની જરૂર ન પડી. ભાગવત કહે છે કરદમ મુનિના તપથી વિમાન આકાશમાં ઉડ્યું 100 વર્ષ સુધી, અને સ્વર્ગના ધામમાં દેવતીને 100 વર્ષનું સુખ આપી અને જેવા ધરતી ઉપર આવ્યા, ધરતી ઉપર આવી કરદમ મહારાજે જગ્યા પસંદ કરી. ક્યાં? તો કે ઉત્તર ગુજરાત ઊંઝા ગામની બાજુમાં આવેલું સિદ્ધપુર ગામ, અને એ સિદ્ધપુરની ભૂમિમાં કરદમ મહારાજે આશ્રમ બનાવ્યો અને એ સિદ્ધપુરની ભૂમિમાં નિવાસ કર્યો, ઝૂંપડી બનાવીને રહ્યા અને સમય વીતતા દેવતીએ 9 દીકરીને જન્મ આપ્યો. 9 દીકરીને જન્મ થયો અને કરદમ મહારાજે કહ્યું હવે ભગવાનને અવતાર લેવાનો બાકી છે, એટલે ભગવાનને યાદ કર્યા અને સમય જતા દેવતી માના ઉદરમાં ભગવાનનું તેજ આવ્યું અને દેવતી માએ 9 મહિના પૂર્ણ થયા અને 10મે મહિને પરમાત્માએ દેવતીના ઉદરથી અવતાર લીધો અને ભગવાન પ્રગટ થયા. નામ પડ્યું બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય, બોલીએ કપિલ દેવજી મહારાજ, બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. કરદમ મહારાજ અને દેવતીને ત્યાં ભગવાન કપિલ દેવજી રૂપે અવતાર લીધો અને કપિલ દેવજી જ્ઞાનનો અવતાર હતા. જોત જોતામાં એ કપિલ દેવજી મહારાજ 12 વર્ષના એ બાળક જેવું રૂપ ધારણ કર્યું અને કપિલ દેવજી મહારાજને કરદમ દેવતીએ કહ્યું કે પ્રભુ તમે ભગવાનનો અવતાર છો પણ અમારા દીકરા બનીને આવ્યા એટલે અમારો અધિકાર તમારા ઉપર પુત્ર જેવો કહેવાય. ભગવાને કહ્યું હા હે માતા પિતા, હું તમારો દીકરો જ છું અને જગતને જ્ઞાન આપવા માટે જ્ઞાન અવતાર કપિલ અવતાર છે મારો. પછી તો કરદમ ભગવાન કપિલને કહે કે પ્રભુ હવે હું વનમાં તપ કરવા જાઉં. ભગવાન કે તમારી દીકરીઓને તો પરણાવો, અને 9 દીકરીને કરદમ ઋષિ પરણાવે. કલા નામની દીકરી હતી એને મરીચી ઋષિ સાથે પરણાવ્યા. અનસુયા નામની દીકરી હતી એને અત્રિ સાથે પરણાવ્યા. શ્રદ્ધા નામની દીકરી હતા એને અંગીરા સાથે પરણાવ્યા. ક્રતુ નામની દીકરી હતી એને પુલસ્ત્ય સાથે પરણાવ્યા અને હવીરભુ નામની દીકરી હતી એને પુલહ સાથે પરણાવ્યા. ગતિ નામની દીકરી હતી એને પુલહ સાથે પરણાવ્યા. ક્રિયા નામની દીકરી હતી એને ક્રતુ સાથે પરણાવ્યા. ખ્યાતિ નામની દીકરીને ભૃગુ સાથે પરણાવ્યા. અરુંધતી નામની દીકરી હતી એને વશિષ્ઠ સાથે પરણાવ્યા અને શાંતિ નામની દીકરી હતી એને અથર્વા નામના ઋષિ સાથે પરણાવ્યા. આમ 9 દીકરીના લગ્ન કલામ મરીચે કલામ પ્રાદાત અનસૂયામ અધાત્રયે શ્રદ્ધામ અંગીરસે યચ્છત પુલસ્ત્યાય હવિર્ભુવમ પુલહાય ગતિમ યુક્તામ કર્તવે ચ ક્રિયામ સતીમ ખ્યાતિમ ચ ભૃગુવે યચ્છત વશિષ્ઠાયાપ્યરુંધાતિમ અથર્વણે દદાત શાંતિમ યયા યજ્ઞો વિતન્યતે વિપ્રષભાત રુદદ્વાન સદારામ. સમલાલય મૈત્રેય કહે કે વિદુરજી આમ કરદમ મહારાજે કલાને મરીચી સાથે, અનસુયાને અત્રિ સાથે, શ્રદ્ધાને અંગીરા સાથે, હવીરભુને પુલસ્ત્ય સાથે, ક્રિયાને ક્રતુ સાથે, ખ્યાતિને ભૃગુ સાથે, અરુંધતીને વશિષ્ઠ સાથે અને શાંતિને અથર્વ સાથે આવી 9 દીકરીઓને 9 ઋષિ સાથે પરણાવી અને કરદમ મહારાજે કપિલદેવજીને કહ્યું કે હવે 9 દીકરીના લગ્ન કર્યા, હવે મને છેલ્લે વનમાં જવાની રજા આપો. કપિલદેવજી કે જાઓ તમે વનમાં જઈને ભગવાનનું ભજન કરો અને ભગવાનનું ભજન કરીને તમને મારો લોક મળે. કરદમ ઋષિ વનમાં ગયા, ભગવાનનું ભજન કર્યું અને કરદમ મહારાજે ભગવાનના ધામને પ્રાપ્ત કર્યું. હવે કપિલદેવજી મહારાજ દેવતી પાસે બેઠા એટલે દેવતી માએ કપિલદેવજીને કહ્યું કે પ્રભુ તમે ભલે મારા દીકરા છો પણ તમે આમ તો ભગવાન છો, એટલે થોડા પ્રશ્નનો જવાબ આપી અને મારી ગતિ તમે કરો, મારે મોક્ષ જોઈ છે. એટલે ભગવાન કપિલ નારાયણ બેઠા આસન ઉપર, સામે દેવતી આસન ઉપર બેઠા અને આસન ઉપર દેવતી માં બેસી અને મૈત્રેય કહે કે વિદુર દેવતી માએ તરત જ કપિલ ભગવાનને કહ્યું કે પ્રભુ યોગ માર્ગ એટલે શું? દેવતી માતાએ જ્ઞાનની ચર્ચા કરી છે, ભાગવતમાં બતાવ્યા. તૃતીય સ્કંદના 23મા અધ્યાયથી 31 અધ્યાય સુધી 8 અધ્યાયની અંદર કપિલ ગીતા બતાવી. દેવતી માએ ભગવાનને પ્રશ્ન કર્યો કે પ્રભુ યોગ માર્ગ એટલે શું? ભગવાને કહ્યું કે જે સત્પુરુષો મારા વિશે ભક્તિને દ્રઢ કરે એને યોગ માર્ગ કહેવાય. ભગવાને કહ્યું કે યોગી પુરુષો ધ્યાન કરી અને યોગને પ્રાપ્ત કરી મારા ધામને પ્રાપ્ત કરે એને યોગ માર્ગ કહેવાય. દેવતી માએ કહ્યું કે વૈરાગ્ય કોને કહેવાય? ભગવાને કહ્યું કે જીવનમાં ભક્તિ કરે એને જ્ઞાન આવે, ને જ્ઞાન આવે એટલે વૈરાગ્ય આપોઆપ આવે.
પછી દેવતી માએ આગળ કહ્યું કે મુક્તિ કેમ મળે? ભગવાને કહ્યું ભક્તિ કરે એને મુક્તિ માગવી ન પડે, એને મુક્તિ મળી જાય. પછી દેવતી માએ કહ્યું અધ્યાત્મ યોગ એટલે શું? ભગવાને કહ્યું કે જ્ઞાન, કર્મ અને ભક્તિ એ ત્રણેયનો સમન્વય, એનું નામ અધ્યાત્મ યોગ. અને એ પછી દેવતી માએ ભગવાનને પ્રશ્ન કર્યો કે ભક્તના લક્ષણો કેટલા હોય અને કેટલા પ્રકારના ભક્ત હોય? ભગવાને કહ્યું ભક્તના 3 પ્રકાર, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. ઉત્તમ ભક્ત એને કહેવાય કે ભક્તિ કરે પણ એનું અભિમાન ન કરે. બીજો ભક્ત ભગવાને કહ્યું એને કહેવાય કે ભક્તિ કરે અને એનું કોઈ પાસે વર્ણન કરે, એને બીજા નંબરનો ભક્ત કહેવાય. કે ભક્તિ કરીને કોઈની પાસે રજૂ કરે કે હું આમ કરું, હું આમ કરું. અને ત્રીજા નંબરનો ભક્ત ભગવાન કે એને કહેવાય કે જીવનમાં ભક્તિ કરે થોડી અને કે જાજી. ઘેરે માળા 2 કરે પણ ગામને કે હું 22 માળા કરું છું રોજ. ભગવાન કે એને ત્રીજા નંબરનો ભક્ત કહેવાય કે કરે થોડું અને કે જાજુ. એટલે 3 ભક્ત, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. 3 પ્રકારના ભક્તોની વાત બતાવી. અને પછી સુખ અને દુઃખ દેવતીએ કહ્યું કે આત્માની સાથે સંબંધ છે સુખ દુઃખનો કે દેહ સાથેનો સંબંધ છે? ભગવાને કહ્યું સુખ અને દુઃખ દેહ સાથે સંબંધ નથી અને આત્મા સાથે સંબંધ નથી. ભગવાને કહ્યું સુખનો અને દુઃખનો સંબંધ મન સાથે છે. મનનું ધાર્યું થાય તો આપણે બધા સુખી, અને મનનું ધાર્યું ન થાય તો આપણે બધા દુઃખી. આપણે આપણા મનને રાજી કરી દઈએ અને આપણે રાજી થઈ જાય એટલે આપણે સુખી, અને આપણા મનનું ધાર્યું ન થાય એટલે આપણે તરત દુઃખી. એટલે ભગવાને કહ્યું સુખ અને દુઃખનો સંબંધ આત્માની સાથે કે શરીર સાથે નથી, મનની સાથે એનો સંબંધ છે સુખ દુઃખનો. મનનું ધાર્યું થાય તો સુખી થઈ જાય અને મનનું ધાર્યું ન થાય તો આપણે દુઃખી થઈ જાય. એ વાત બતાવી. પછી દેવતી માએ કહ્યું કે પ્રભુ તન તમને અર્પણ કરી શકાય, ધન તમને અર્પણ કરી શકાય, પણ મન એવું છે કે તમને અર્પણ નથી કરી શકાતું. ભગવાને કહ્યું કે મારે માં તનની જરૂર નથી ને ધનની જરૂર નથી, મારે જરૂર મનની જ છે. અને ભગવાને કહ્યું કે મન જો એક વખત મને આપી દ્યો અને મન મારામાં સ્થિર કરો તો પછી ભગવાન કે બેડો પાર કરી દો, પછી તમારે ક્યાંય જવું ન પડે. અને એટલે જ સતાર સાહેબે કહ્યું ને, એ મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ જાકી તાએ. મુસ્લિમ કવિ છે સતાર, દાસ સતાર. એ મન વશ કરીને જોતા, એ મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ જાકી તાએ, શુદ્ધ પ્રેમ જાકી તાએ. અજ્ઞાની જીવ જાય, એ અજ્ઞાની જીવ જાય, જ્યાં મનડું જાય તો અજ્ઞાની, જ્યાં મનડું જાય તો આંગળો કાઢી. એ રાધા છે ગોરી ગોરી છે એક નવલ કિશોરી, કાળો કાળો રાધા છે ગોરી ગોરી, કાળો 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 રાધા છે ગોરી ગોરી, છે એક નવલ કિશોરી, કાળો કાળો કાળો. વહની જનો સુજાણે, છે પ્રેમ સર્વવ્યાપી વહની જનો સુજાણે, વહની જનો સુજાણે, વહની જનો સુજાણે. અજ્ઞાની જીવ જાય, એ અજ્ઞાની જીવ જાય, ઊંઘણ સિંહે અઘોરી આંગળો ભાડ ભાડ. રાધા છે ગોરી ગોરી
એક નવલ કિશોરી એક નવલ કિશોરી કાનૂર કાળો કાળો રાધા છે ગોરી ગોરી કાનૂર કાળો કાળો રાધા છે ગોરી ગોરી એક નવલ કિશોરી કાનૂર કાળો કાળો ભગવાને કહ્યું કે માં મનને સ્થિર કરી મારામાં સમર્પિત કરવાથી જીવનનો બેડો પાર છે થાય છે. વાણી છે પ્રેમની જુબાની સતાર સાની વાણી છે પ્રેમની જુબાની છે પ્રેમની જુબાની છે પ્રેમની જુબાની પ્રીતિ કરો તો એવી પ્રીતિ કરો તો કેવી જેમ ચંદ્ર ની ચકોરી કામનો રાધા છે ગોરી ગોરી એક નવલ છે એક નવલ કિશોરી કાનૂર કાળો કાળો રાધા છે ગોરી ગોરી કાનૂર કાળો કાળો રાધા છે ગોરી ગોરી એક નવલ કિશોર છે એક નવલ કિશોરી છે એક નવલ કિશોર છે એક નવલ કિશોરી કાનૂર કાળો કાળો રાધા છે ગોરી ગોરી કાનૂર કાળો કાળો. ભગવાને કહ્યું કે માં મનને સ્થિર કરી અને મારામાં સમર્પિત કરો, બેડો પાર થઈ જાય. પછી દેવહૂતિ માએ છેલ્લે ભગવાનને પૂછ્યું કે પ્રભુ આત્મામાં ને પરમાત્મામાં ફરક શું? ભગવાને કહ્યું કે માં આત્માને અગ્નિ બાળી શકતો નથી, પાણી ડૂબાડી શકતો નથી, પવન ઉડાડી શકતો નથી. અને ભગવાને ગીતાજીમાં એટલે જ કૃષ્ણએ કહ્યું કે ભગવાને કહ્યું કે આત્મા અજર અમર છે. નૈનમ છિન્નંતી સસરાણી અને નૈનમ દહતી પાવક. આત્માને અગ્નિ ભગવાન કે બાળતો નથી, પવન ઉડાડતો નથી, પાણી ડૂબાડતો નથી. આત્મા અજર અમર છે. ભગવાન કે જેમ કપડા જૂના થાય અને આપણે એને બદલાવી નાખીએ એમ ભગવાન કે આત્મા એવો છે કે શરીર જીર્ણ બને ને પછી આત્મા એમ કે હવે આ ખોરિયાને બદલાવા જેવું છે, હવે જીર્ણ બની ગયું, હવે કામનું નથી. કપડા જૂના થઈ જાય પછી આપણે એ કપડાને જવા દે ને કે હવે આ જીર્ણ બની ગયા, ફાટી ગયા. અને ફાટી ગયેલા કપડાના પછી આપણે કટકા કરી નાખીએ અને કટકા કરી નાખીને પછી એનું એક આપણે કાઠિયાવાડી ભાષામાં નામ આપીએ. એ નકામા ને ફાટેલા કપડા હોય એના ટુકડા હોય એનું નામ આપણે શું આપીએ? આપણી અસલ દેશી કાઠિયાવાડી ભાષામાં આપણે એમ કહીએ કે આ ગાભા છે, ગાભા છે, ગાભા. એટલે જીર્ણ બનેલા વસ્ત્રના ટુકડા કરી અને એને આપણે નામ આપીએ ગાભા. અને આ શરીર વૃદ્ધ બની જાય પછી એને કહેવાય બાભા. એટલે ગાભાની જેમ કોઈ કિંમત નથી એમ પછી બાબાની પછી એને ખૂણામાં જ ખાટલો ઢાળી દે, હવે અહીંયા બેહો, ટાણું થાય ને એટલે થાળી પહોંચી જાય. ભગવાને કહ્યું માં આત્મા એવો છે, અજર છે, અમર છે,
એ શરીર જીર્ણ બને એ મહાત્મા નવું ખોર્યું ગોતે છે. એટલે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ એ સંસારે ખલુ દુસ્તહારે અને કૃપયા પારે પાહી મુરારે. માટે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મોર. જગતગુરુ શંકરાચાર્યજીએ કહ્યું કે અહીંયા તો પુનરપી જનનમ પુનરપી વર્ણમ, વારે વારે જન્મવાનું, વારે વારે મરવાનું, વારે વારે જન્મવાનું, વારે વારે મરવાનું, વારે વારે જન્મવાનું, વારે વારે જન્મવું, વારે વારે મરવું. માં નવી માં નવી માં નવી, વારે વારે. ભગવાને કહ્યું માં આત્મા ને પરમાત્મામાં ફરક એટલો કે આત્મા એટલે ભગવાને કહ્યું મારામાંથી છૂટો પડેલો એક અંશ. બહુ ટૂંકમાં ભગવાન કહ્યું મારામાંથી છૂટો પડેલો અંશ, એનું નામ આત્મા. અને સમય થાય એટલે ભગવાન કે એને લઈને મારામાં ઉમેરી લઉં એટલે હું પરમાત્મા. જેમ પાણીનું મોટું પાત્ર હોય, ભગવાને દૃષ્ટાંત આપ્યું કે પાણીનું મોટું પાત્ર હોય, એમાંથી કોઈ પ્યાલી ભરે, એમાંથી કોઈ કપ ભરે, એમાંથી કોઈ કલશ ભરે, તો એ જે ભરે એવો એનો આકાર થાય. પણ એ બધું પાણી કલશનું ને પ્યાલીનું એ ગ્લાસનું એ પાણી પાછું મોટા પાત્રમાં ઠલવી દે તો બધું એક સરખું થઈ જાય ને. એમ ભગવાને કહ્યું આત્મા છે એ મારામાંથી છૂટો પડેલો એક અંશ છે, અને એ આત્મા એને હું છૂટો પાડું એટલે આત્મા, અને ભગવાન મારામાં ઉમેરી લઉં એટલે પરમાત્મા. એટલે તો કબીરે એ પોતાની સાખીમાં કહ્યું કે કબીર કુવા એક હે પનિહારી અનેક, બર્તન સબકે ન્યારે ભયે પણ પાણી સબ में એક. ઈશ્વર રૂપી આત્મા દરેક અલગ 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 શરીરમાં બિરાજે છે. એ આત્મા એ ભગવાન કહે મારો જ અંશ આત્મા રૂપી છે, અને મારામાં મળી જાય એટલે હું પરમાત્મા. એ વાત ભગવાને બતાવીને ભગવાને કહ્યું માં દેવતી હવે તમને અષ્ટાંગ યોગ બતાવું. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા અને સમાધિ, અને એ 8 યોગને જીવનમાં ધારણ કરો એટલે તમારો બેડો પાર થઈ જાય. દેવતી માને ભગવાને 8 યોગ બતાવ્યા. પછી ભગવાને કહ્યું હવે મને મારું એકાંત સાંભળે છે, મને જવાની રજા આપો. દેવતી માએ ભગવાનના ચરણમાં વંદન કર્યા, અને દેવતી માએ ભગવાનના ચરણમાં વંદન કરતા તરત જ ભગવાનને રજા લીધી. દેવતી માએ કહ્યું કે પ્રભુ બસ તમારા આપેલા જ્ઞાન અને યોગથી હવે મારી મુક્તિ થશે, હવે તમે જાઓ. ભગવાન કપિલદેવજી દેવતી માને આશીર્વાદ આપી ગયા. ભગવાન કપિલદેવજી પોતાના લોકમાં. મૈત્રેય કહે વિદુર આમ દેવતીમાં કપિલદેવજી પાસે જ્ઞાન લઈ અને શરીરમાંથી પ્રાણને હૃદયમાં, હૃદયમાંથી મસ્તકમાં, મસ્તકમાંથી બ્રહ્મરંધ્રમાં લઈ આવીને દેવતીમાં ભગવાનના ધામમાં ગયા. પણ શરીર હતું એ પ્રભાવ યોગ અને ભક્તિના પ્રભાવે દેવતીમાંનું શરીર એ જલ બની અને ત્યાં વહેવા લાગ્યું. અને સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા બતાવતા કહ્યું કે એ દેવતીમાંનું શરીર કપિલદેવજીના ઉપદેશથી જલ બની અને ત્યાં નદી રૂપે બની ગયા દેવતીમાં, અને એનું નામ પડ્યું સિદ્ધિદાસ સરસ્વતી. એ દેવતીમાંના શરીરમાંથી જલ બની અને વહેવા લાગ્યું ને એ નદી બની ગયા. દેવતીમાંનું શરીર જલ તત્વ બની ગયું અને નદી બન્યા. એનું નામ પડ્યું સિદ્ધિદાસ સરસ્વતી, અને એ સિદ્ધિદાસ સરસ્વતી નદી એ તીર્થધામ બન્યું, નામ પડ્યું સિદ્ધપુર. અને એ સિદ્ધપુરમાં કોઈ પણ મનુષ્ય પોતાની માતા પાછળ ત્યાં સિદ્ધપુરમાં તર્પણ કે પિંડદાન કરે તો ભાગવતમાં સુખદેવજી બોલ્યા કે એની માતાને મુક્તિ મળી જાય. એટલે સિદ્ધપુરની ભૂમિ એ માતૃ ગયા છે. અને બિહારમાં વિષ્ણુ ભગવાનની ભૂમિ ગયા એ પિતૃ શ્રાદ્ધ માટેની ભૂમિ છે. માતૃ શ્રાદ્ધની ભૂમિ સિદ્ધપુર અને પિતૃ શ્રાદ્ધની ભૂમિ બિહારમાં ગયામાં પિતૃને મોક્ષ મળે એટલે પુરુષને મુક્તિ મળે, અને સિદ્ધપુરમાં માતાને સ્ત્રી પાત્રને મુક્તિ મળે એટલે એને માતૃ ગયા કહ્યું. અને એ દેવતી માને સિદ્ધિ મળી એટલે એ નદીનું નામ પડ્યું સિદ્ધિદાસ સરસ્વતી. અને એ ચરિત્ર અહીંયા મૈત્રેય ઋષિએ વિદુરજી મહારાજને બતાવ્યું, અને અહીંયા સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કપિલદેવજી અને દેવતીના ચરિત્રને બતાવીને અહીંયા 3જા સ્કંદને વિરામ આપ્યો. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશસહસ્ર્યામ પારમહંસ્યામ संहितायां तृतीय स्कंदे 33 संपूर्णोऽयं मह्यम समर्पयेत. राधा कृष्ण चरण कमलाभ्यो नमो नमः. बोलिए श्री बाल कृष्ण लाल
लाल की श्री द्वारिकाधीश की एक बार प्रेम से बोलो श्री भागवत भगवान की श्री गोवर्धन नाथ की श्याम सुंदर भगवान की कपिल नारायण भगवान की जय। અહીંયા ત્રીજા સ્કંદને ગોવર્ધનનાથ રાધા માધવ ઠાકોરજીના ચરણમાં સમર્પિત કરી અને ચોથા સ્કંદની શરૂઆત આપણો સમય આરતી અને સંધ્યા પૂજાનો સમય થવા આવે છે, તો ચોથા સ્કંદની શરૂઆત અત્યારે નહીં કરતા કપિલદેવજી મહારાજના પ્રાગટ્ય સાથે આપણી કથાને અહીંયા કથા સત્રને આપણા જ્ઞાન યજ્ઞ સત્રને આપણે બીજા દિવસના સાયંકાલીન સત્રને વિરામ